नाथ प्यारे की जय, सतगुरु महाराज की जय। प्रथम लागू दो चरण को, धनिए ना छुड़ायो खिन, लाख तली लाल दिया, मेरे जीव के ही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन, पल न वालो निरखो नेत्र, मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। प्रणाम जी सुंदर सर। काले આપણે બીતક ચર્ચામાં સાંભળ્યું કે શ્રીજી સાથે જે 5000ની જમાત નીકળી છે એ બધી પન્નાજી સુધી તો પહોંચી છે, પણ એનો લાભ પાવેકરની માફક। મહેર તો બધા પર એક જ સમાન થઈ। 5000ની જમાત એક જ રીતનું ભોજન કરે છે, એમને સુખ સુવિધાઓ એક સમાન મળે છે, શ્રીજીનું સાનિધ્ય એક સમાન હોય છે, તેમ છતાં પણ જીવ સૃષ્ટિ અલગથી ગ્રહણ કરશે એને, ઈશ્વરી સૃષ્ટિ અલગથી અને બ્રહ્માત્મા અલગ રીતે। તો આપણે આટલા દિવસ જે બીતક ચર્ચાનું શ્રવણ કર્યું, સાંભળ્યું તો બધાએ જ, પણ જેવી રીતે આખું વર્ષ જ્યારે ભણીએ સ્કૂલમાં, એના પછી અધ્યાપક તો એક જ હોય, ટીચર ભણાવવા એક સમાન ભણાવે, બુક્સ બધાની એક જેવી જ હોય, સિલેબસ એક સમાન છે, એક્ઝામ પેપર એક સમાન હોય, પણ રિઝલ્ટ બધાનું અલગ અલગ આવે। શા માટે? કેમ કે બધાની બુદ્ધિ ક્ષમતા અને પુરુષાર્થ પર ડિપેન્ડ કરે છે। તો બીતક તો બધાએ સાંભળી, પણ એનું રિઝલ્ટ એ શેના પર નિર્ભર કરશે? શા માટે આપણે બીતક સાંભળી? રાજ્યના પ્રેમ માટે તો બધું કરી રહ્યા છીએ, લાવો પ્યાર કરો દીદાર। પરમધામથી આ સંસારમાં શેના માટે આવ્યા? પ્રેમનો રબત કરીને આવ્યા હતા। અત્યારે આ સંસારમાં રાજ્યને પ્રેમ કર્યા સિવાય બાકી બધું જ કરી રહ્યા છીએ આપણે। તો જ્યારે હર પલ હર ઘડી બ્રજમાં જેવી રીતે આપણું મન કાનામાં લાગેલું હતું, રાસમાં અંતર્ધ્યાન સમયે પણ એમની જ લલક છે, એવી જ રીતે સુંદર સાથજી 500 બ્રહ્માત્માઓ જે શ્રીજી સાથે છે, 500 જુલજુલાહટું, એમનું અષ્ટપ્રહરની બીતકમાં આપણે સાંભળ્યું, સવારે 6 થી 9, 9 થી 12, 12 થી 3, 3 થી 6 અને 6 થી 9 શું કરી રહ્યા છે? શ્રીજી સાથે, અને શ્રીજી સાથે નથી, રાજજી સાથે છે। હજી આપણા મનમાં શ્રીજી અને રાજજીમાં ભેદ છે, પણ વાસ્તવમાં પહેચાન નથી એટલે ભેદ છે। જ્યારથી અષ્ટપ્રહરની લીલા શરૂ થઈ ત્યારથી એક પણ વખત રાજજી, પિયાજી, સુભાન, હક, ધામધની
એના સિવાય કોઈ પણ શબ્દ આવતો નથી, કેમ કે એમને પૂર્ણ પહેચાન થઈ. દેત દીદાર સબન કો સાઈ જીન્હુ જૈસા ચાહ્યા. જ્યારે પૂર્ણ ઓળખાણ થઈ ગઈ ત્યારે એમને જે ઓળખાણ થઈ છે એ પ્રમાણે સ્વરૂપ દેખાઈ રહ્યું છે. ધણી શ્રી દેવચંદ્રજીને જ્યારે 11 વર્ષની જબ ભયા બરસ 11માં ત્યારે મનમાં વિચાર આવે. 16 વર્ષની ઉંમરમાં જ્યારે રેગિસ્તાનમાં નીકળ્યા ત્યારે કયા સ્વરૂપે દર્શન આપ્યા? ચિંતન હતું ચોર ડાકોનું, તો અરબના સ્વરૂપમાં, એવા પઠાણના સ્વરૂપમાં દર્શન આપ્યા. જ્યારે ધ્યાન કરતા હતા નૌતનપુરીમાં, ભોજનગરમાં, ત્યારે કાનાનું ધ્યાન કરતા હતા તો એ રૂપમાં દર્શન આપ્યા. અને કેમ કે એ વખતે વાણી નતી આવી, પણ જ્યારે સંસારને પીઠ આપી દીધી ને સાચા હૃદયથી પુકાર્યા તો હવે કોણ આવીને ઊભું છે? રાજજી સાક્ષાત. ઇન્દ્રાવતી સખીની સામે પણ ક્યારે આવ્યા? જ્યારે અંદર બેઠા છે દિલમાં, એટલે તો રડી રડીને દેવચંદ્રજી બોલાવી રહ્યા છે કે જલ્દી કોઈ મિહિરાજને બોલાવો. પણ સામે આવ્યા એ તનમાં અને યુગલ સ્વરૂપ એમની અંદર બિરાજમાન થઈ ગયા. શું યુગલ સ્વરૂપને તન સામે હોવું એ જરૂરી છે? સુંદરસાજી, ક્યારે આપણે વિચાર કર્યો? એમને તન છોડવા માટે એ તન સામે હોય તો જ એ શક્તિ જઈ શકે, એનાથી દૂર ના જઈ શકે. તો શા માટે એ રાહ જોઈ રહ્યા હતા? રાજજી આ સંસારમાં શરીરથી પણ એક પલ પણ આપણાથી દૂર નથી રહ્યા. એક તન છોડે એ પહેલા બીજું સામે હોય, બીજું છોડે એના પહેલા ત્રીજું સામે હોય. મેરી ફેરી લગી રહેગી જબ તક આતમ નહીં જગેગી. ધણી અગર વાણીમાં કહેતા હોય હમ આએ હૈ ઇતને કામ બ્રહ્મ શ્રેષ્ઠ લેને ઘર ધામ, તો એ આપણને લીધા વગર જશે. અને જ્યારે દેવચંદ્રજીનું તન છોડતા પહેલા ઇન્દ્રાવતી સખીને બોલાવે છે. ઇન્દ્રાવતીનું તન જ્યારે અત્યારે પ્રત્યક્ષ રૂપમાં લીલા બંધ થઈ તો તરત જ મહારાજા છત્રસાલજીના તનથી લીલા શરૂ. આવે સ્વરૂપ એક પણ પલ આપણને શરીરથી પણ અલગ નથી છોડતું, પણ આપણી ઓળખાણ હજી ત્યાં સુધી પહોંચી શકતી નથી. અને એ જ ઓળખાણ આખી બીતક કરાવી રહી છે કે ઓળખાણ ક્યારે થશે? પહેચાન બિના ગીરો ક્યા કરે યા યાર યા સિરદાર. ઓળખાણ વગર તો કાંઈ નહીં થાય. આ સંસારમાં પણ ઓળખાણ વગર કોઈ પ્રેમ કે ભાવ કોઈના હૃદયમાં આવતો નથી. જ્યારે આપણને સંબંધની ઓળખાણ થાય તો જ ભાવ આવે. કોઈ અણજાણ વ્યક્તિ રસ્તા પર જતું હોય, હા કદાચ આપણું કોમળ હૃદય છે તો આપણે એને ભોજન માટે કે આગ્રહ કરી લઈશું, પણ આખી જિંદગી આપણી પાસે રાખીશું એને? એની અંદર જે ચેતના છે એ તો આપણા બાળકની અંદર પણ છે. બાળકને આખી જિંદગી રાખીશું આપણે આપણી સાથે? એ છોડીને જશે તો દુઃખ થશે. તો આપણી નજર કોને જોઈ રહી છે? શરીરના સંબંધને. જ્યારે શરીરના સંબંધ માટે આપણને આટલો ભાવ છે, તો જ્યારે આત્મિક સંબંધની આપણને ઓળખાણ થશે ત્યારે કેવી તડપ હશે. જ્યારે અહીંયાની એક માછલી જેવી માછલી પણ પાણી વગર ના રહી શકે, તો આપણે બ્રહ્માત્મા કે ને મેરે જીવ કે ही જીવન, તો એ જીવન વગર કેવી રીતે રહી શકે? આ શરીર પણ જીવ નીકળી જશે તો તરત જ નિષ્ક્રિય થઈ જશે. તો આપણો પ્રાણનાથ રાજજી છે અને રાજજીની રૂહ આપણે છીએ. આપણે નથી તો રાજજી પૂર્ણ હોવા છતાં પણ, સર્વશક્તિમાન હોવા છતાં પણ, સકલ ગુણ નિધાન હોવા છતાં પણ અત્યારે ફક્ત ને ફક્ત આપણું તન પણ નૂરી ત્યાં છે. આત્મા તો આવી છે, નજર આવી છે, તેમ છતાંય ત્યાં લીલા, ચલો એક પલ પણ નથી થયું, પણ તેમ છતાંય નથી. લીલા ત્યારે હશે જ્યારે રૂહ ચેતના એનામાં જશે. પરમધામનું કણ કણ ચેતન છે,
તેમ છતાંય ચેતનનું પણ ચેતન રૂહ છે. રાજ્યના નૂરથી પરમધામ અને પરમધામનું નૂર જ્યારે બ્રહ્માત્મા છે તો એ લીલા છે. કે ને કે ઘરમાં નૂર જ નથી, જ્યારે બાળકો જતા રહે તો ખાલી ખાલી છે. તો એવી જ રીતે જ્યારે ધામધણીની સાક્ષાત ઓળખાણી સુંદર સાથે કરી અને હવે બંગલાજીમાં શ્રીજીની સામે છે અને સાક્ષાત રાજજીને જોઈ રહ્યા છે, સાક્ષાત સંધ્યા આરતી ઉતારી રહ્યા છે. અહીંયા બેઠા બેઠા જ 9 થી 12નો સમય હોય કે 6 થી 9નો સમય હોય, એમના મનમાં સાક્ષાત રાજ્ય માટે જે ભાવ છે એ ભાવ સામે પ્રત્યક્ષ નજર આવે છે. કોઈને મોહમ્મદ સાહેબનો ભાવ છે શ્રીજી માટે તો મોહમ્મદ સાહેબ નજરમાં આવે છે. કોઈ કૃષ્ણના રૂપમાં જ કોઈ જીવ એમને જોવે છે તો એ રૂપ નજરમાં આવે છે. જે પણ જે ભાવથી એમને પુકારે છે એ ભાવથી એમને નજરમાં આવે છે. અને આપણે સુંદર સાથજી એમને કયા ભાવથી જોઈએ છીએ? જો આપણે દેખો ખોલ વાણી શ્રી પ્રાણનાથ, અગર તો આપણે એમના જ્ઞાનમય સ્વરૂપને જોઈશું તો એમના હૃદય સુધી પહોંચવાનો રસ્તો આપણી માટે સરળ હશે. કે 18,758 ચોપાઈમાં ધણીએ એમનું હૃદય ખોલ્યું છે પ્રત્યેક શબ્દમાં. અને લ્યાએ પીવું વતનથી બલ માયા જાણી, ક્યાંથી લઈને આવ્યા? વતનથી. તો પરમધામના કણકણમાં રાજ્ય સિવાય કશું છે? તો વાણીના શબ્દમાં શું હશે? રાજ્ય. તો આપણને કેમ એ વચન જગાડી નથી શકતા ને આપણને અસર નથી થતી? કેમ કે દેત દીદાર સબન કો સાઈ જીન્હુ જૈસા ચાહે. આપણે એમને દુનિયાની ઈચ્છાઓ પૂરી કરવા માટે પાઠ કરીશું તો ઈચ્છાઓ પૂરી થશે. આપણે આત્મિક સંબંધ નિભાવવા માટે કર્તવ્ય પૂરું કરીશું તો એ ધણીનું કર્તવ્ય કરશે. પણ આપણે એને પોતાના પ્રાણ માનીને તન મન જીવ બધું જ સર્વસ્વ એની પર સમર્પણ કરી દઈશું તો એમનું પણ સર્વસ્વ લૂંટી લઈશું. સુંદર સાથે એ ઇન્દ્રાવતી સખીએ કર્યું. એમને બધું જ પોતાનું સર્વસ્વ હફસા જેલમાં ત્યાગી દીધું તો એ તન કોનું થઈ ગયું? મેં તો અપના દે રહી તુમ હી રાખ્યો જીવ, બલદે આપ ખડી કરી કછુ કારજ અપને પીવ. સાક્ષાત તન કોનું થઈ ગયું? રાજ્યનું. નામ શ્રૃંગાર શોભા સારી મેં ભેગ તુમારું લી. અને એવું જ સમર્પણ જ્યારે લાલદાસજી કરશે તો એમને કઈ શોભા મળી જાય છે? મહામતીજીની, જેના દ્વારા માધ્યમથી બીતક લખાઈ અને એટલે જ આપણે અત્યારે એનો લાભ લઈ શકીએ છીએ. તો સાંભળી તો ખરી સુંદર સાથજી, પણ હવે આ જે બીતક શરૂ થઈ છે એ આપણા જીવનમાં આવે હર પલ હર ઘડી. એક પલ પણ રાજ્યનું ચિંતન આપણાથી દૂર ના હોય. ચિંતન તો બેમાં થાય, આપણે ને રાજ્ય તો એક જ છીએ. જે રીતે આપણે કશું પણ કરતા હોય તો પોતાની સાથે વાત ચાલુ જ હોય છે. કોઈ પણ કામ કરતા હોઈએ ને તો આપણું અંતરમન અંદર ને અંદર વાત કરતું હોય છે. આપણે હંમેશા આપણી જાતની સાથે હોઈએ છીએ. સાંભળતા હોઈએ, બોલતા હોઈએ, કાંઈ પણ કરતા હોઈએ તો આપણી સાથેનું જે કમ્યુનિકેશન છે, વાર્તાલાપ છે, હંમેશા ચાલુ હોય છે. અને એ વાર્તાલાપ કેવો હશે? અહમ પ્રમાણે, કે હું કોણ છું તો એ વિચાર એ પ્રમાણે આવશે. અને હું માની લઉં કે હું આ તન છું તો આ શરીરના જ બધા વિચાર આપણી પાસે આવશે. પણ જ્યારે આપણને ઓળખાણ થઈ ગઈ વાણી દ્વારા, બીતક દ્વારા કે આપણે કોણ છીએ, સાક્ષાત એ ધણીના તન છીએ, આપણે ને ધણી બે નથી, તો હવે આપણા વિચાર કેવા હશે? જ્યારે મને કોઈના પર ગુસ્સો આવતો હોય એ વખતે મને વિચાર આવી ગયો અંદર કે હું બ્રહ્માત્મા છું,
હું તો રાજ્યની આહલાદિની શક્તિ છું, રાજ્યની આનંદ સ્વરૂપા. તો એ પલ પછી ગુસ્સો રહેશે? ગમે તેટલો આવતો હશે. જ્યારે અહમેવ જાગ્યા ધામ કા, તો બધા જ વિકાર એ જ પલ એ જ ઘડી સમાપ્ત થઈ જશે. અને બહાર નહીં, મનમાં પણ કોઈ વિચાર એવા ચાલતા હોય તો પણ એ જ પલે જ્યારે મનમાં આવી ગયું ને, અરે શું વિચારી રહ્યા છે, આપણે તો રાજ્યની આત્મા છીએ, એના ચરણોમાં બેઠા છીએ, ખેલ છે, એક પલમાં ખતમ. તો તરત જ વિચાર ધણી તરફ જતા રહેશે. અને બીતક આપણને સુંદર સાથજી 6 પ્રહર આપણા થયા એમાં એ જ શીખવાડે છે કે કેવી રીતે સુંદર સાથ આ સંસારમાં સાક્ષાત રાજ્ય સાથે રહ્યા છે. એક પલ પણ અત્યારે સુધી આપણને જોયું કે જ્યાં સુંદર સાથ આપસમાં કંઈક વાત કરતા હોય રાજ્ય સિવાયની? એક પલનો સમય એમની પાસે છે જ નહીં. અને જ્યારે સમય જ નથી તો માયા ક્યાંથી આવશે? જેવી રીતે મારી પાસે ઘડો હોય 5 છિદ્ર વાળો, જેમાં 5 છેદ છે, અને એને પાણીથી ભરવો હોય તો જેટલી વાર હું ભરીશ, ઉપર નીકાળીને જઈશ તો તરત જ પાણી નીકળવાનું ચાલુ થશે. એને ભરીને જ રાખવો હોય તો 5 છિદ્રવાળા ઘડાને ભરીને જ રાખવો હોય તો શું કરવું પડે? પાણીમાં હું ડૂબાડેલો રાખું તો પાણી એ છિદ્રમાંથી પણ પાણી અંદર આવશે. જે છિદ્રમાંથી પાણી બહાર નીકળતું હતું એમાંથી પણ અંદર આવશે. તો આ 5 છિદ્રવાળો ઘડો છે આપણો સુંદર સાથજી, જે 5 ઇન્દ્રિયોથી બહારની તરફ આપણને લઈને જાય છે, વિષયોની તરફથી. અગર આપણે એને રાજ્યના પ્રેમમાં એ મૂલ મિલાવા અપના નજર દીજે, પલક ના પીછે ફેરીએ, જ્યો ઇશ્ક અંગ ઉપજત. પ્રેમ કેવી રીતે આવશે? એક જ રસ્તો છે કે એમાં ડૂબેલા રહો અષ્ટપ્રહર 64 ઘડી. અને કેવી રીતે ડૂબવાનું છે એ રાહ આપણને બીતકની પ્રત્યેક લીલા બતાડે છે સુંદર સાચી. સમયની મર્યાદા હોવાના કારણે આપણે બીતકની એક એક લીલામાં ડૂબી ના શકીએ, પણ આજથી સંકલ્પ લઈએ કે રોજ કોઈ પણ લીલામાં, કોઈ પણ પ્રસંગમાં સાક્ષાત કે હું છું, અને એ જ ભાવમાં ભાવિત થઈને, લાલદાસજી નહીં, આસબાઈ હું જ છું, ઇન્દ્રાવતી નહીં, ઇન્દ્રાવતી હું જ છું, બાઈચુરાજી અમલાવતી નહીં, અમલાવતી હું જ છું. જ્યારે અષ્ટપ્રહર 64 ઘડી આપણે એ ભાવમાં ડૂબેલા હોઈશું ને તો એ હૃદય સુધી પહોંચી શકીશું. કેમ કે આપણે આત્માઓ અલગ છીએ જ નહીં. વ્રજમાં આપણી પાસે જ્ઞાન નહોતું ને તો એ આપણે એક થઈ ગયા હતા કે આત્મ સૌની એક જ દિશે, જુજવી તે દિશે દેહ. તો હવે જાગણીના બ્રહ્માંડમાં જ્ઞાન થયા પછી એ જ રહેની અપનાવવાની છે સુંદર સાથજી. જે પ્રહર સાંભળીએ, જે પાત્ર સાંભળીએ, બધામાં સ્વયંને જોઈએ અને ખુદ એ સુખ ભોગવીએ. આપણે જોયું ને કે કાલે પાવડો બિછાવવાવાળા લાલબાઈ પાવડો બની ગયા છે, છબીલદાસજી જલ બની ગયા છે, લાલદાસજી તો જાણે બધી જ જગ્યાએ કિરણની જેમ ફેલાયેલા છે દરેક સેવામાં. બિહારીદાસજી ગાદલું બની ગયા છે. કોઈ પણ પ્રહરમાં ગાદલું બિછાવવાની સેવા તો બિહારીદાસજી છે. અને ત્યારે જ જ્યારે એ ગાદલા પર સુવાવાળું તન પ્રત્યક્ષ રૂપમાં બી લીલા બંધ થઈ તો તરત જ એ બધાના તન છૂટી ગયા. એનું કારણ જ એ છે કે અષ્ટપ્રહર 64 ઘડી 1-2 દિવસ નહીં, જ્યારથી એમને ઓળખાણ થઈ છે, જ્યારથી રાજજીને જોયા છે, ત્યારથી એમના સિવાય કોઈ અસ્તિત્વ એમનું અલગ છે નહીં. તો આપણે ગમે તે કરીએ સુંદર સાથજી, સવારથી બપોરથી સાંજથી રાતથી સવાર, આપણી હર પલ હું આત્મા છું અને એ પ્રિયતમ જ મારું જીવન છે, પ્રાણનાથ છે, એને આચરણમાં ઉતારીએ સુંદર સાથજી અને બીતકની લીલામાં ડૂબીએ. હવે કાલે આપણે 6ઠા પ્રહર સુધી જોયું હતું કે કેવી રીતે શ્રીજી સવારથી ઉઠ્યા છે ત્યારથી બપોરનું રાજભોગ હોય કે સંધ્યાનો સંધ્યા આરતીનો સમય હોય, પણ હર પલ કાં તો ચર્ચા, વાણી ગાયન, ચિતવની,
ચર્ચા હર પ્રહર હર ઘડી એ જ ચાલતું હોય છે. ક્યાંય કાનને બીજું કશું સાંભળવાનો સમય હોતો નથી, આંખને કાંઈ જોવાનો સમય નથી, જીવહાને કશું બોલવાનો સમય નથી રાજજી સિવાય. અને હાથ અને પગ એની પાછળ ચાલી રહ્યા છે, અને દિમાગ ફક્ત ને ફક્ત રાજજીને કેવી રીતે રીઝવવા એમાં ચાલી રહ્યું છે બધાનું. અને અબ રાત પહર દો ગઈ, પહોર 4 દિન દો રાત. 4 દિવસના પ્રહર અને 2 રાત્રિના પ્રહર વ્યતીત થઈ ગયા છે. અને શ્રી રાજ પોઢે પલંગ પર, ગાદી તકિયે ઉઠાવે. बिहारी दास संग नाथा रहे और साथी शामिल सेवा में. આ બધા જ સુંદર સાથ જે છે એ સેવામાં શામિલ છે. અને જ્યારે તખત પરથી સિરજા પર જાય છે તો બધી જ તૈયારી બિહારી દાસને નાથા જોશી સુંદર સાથજી. નાથા જોશી સૌથી શરૂઆતના સુંદર સાથ છે જ્યારે શ્રીજી ગયા હતા અને ધણી શ્રી દેવચંદ્રજી પાસે એમને તારતમ લીધો છે. ઠઠ્ઠાનગરમાં સુંદર સાથ છે પણ તારતમ લીધો છે ધણી શ્રી દેવચંદ્રજી પાસેથી. તો એમની ઉંમર પણ લગભગ મિહિરાજજીના તન જેટલી હશે. તો 65 વર્ષથી 70 વર્ષની ઉંમરમાં પણ રાત્રિના કેટલા વાગ્યા છે સુંદર સાથજી? 12 થી 3 પ્રહરની વાત આવે છે ને રાત્રિના, ત્યારે એ ઊભા છે. કેમ કે એ સુંદર સાથ ક્યારે પોતાના શરીરની દ્રષ્ટિથી જોયા નથી. એમની માટે તો શું છે? 16 વર્ષની આત્મા જ છે. જ્યારે રાજજીમાં એમને યુગલ સ્વરૂપ દેખાય છે મિહિરાજજીના તનમાં, તો એમના તનમાં એમને શું દેખાતું હશે? બંગલાજીની પાલ ઠોકીને કે છે પોલી છે કે ઠોસ, તો એમના એકબીજામાં શું દેખાતું હશે? પરાતમ સિવાય કાંઈ દેખાતું હશે સુંદર સાથજી? અને જ્યારે પરાતમ છે તો થાક કેવો ને નીંદ કેવી, એ બધાથી પરે થઈ ગયા છે સુંદર સાથજી. આપણે અષ્ટપ્રહરમાં જોઈશું કે અત્યાર સુધી ક્યાંય મટકું એ માર્યું નથી ને આગળના 2 પ્રહર તો હવે પૂરા ડૂબશે એમાં. ક્યારેક ક્યારેક તેવું થાય છે કે 12 થી 3 વાગ્યા સુધી પણ જ્યારે વાણી અવતરિત થતી હોય તો 6 કલાક થયા કરે છે. તો આ સમય પણ મળતો નથી. હવે 12 થી 3 વાગ્યાના સમયમાં 7મો પ્રહર શરૂ થાય છે. તો સૌથી પહેલાં તો સેજ સમારત ખાસ. એક બાજુ તો સેજાની સેવાવાળા સુંદર સાથ સેજ તૈયાર કરવા માટે ચાલે છે સુંદર સાથજી. અને સેજા કેવી છે આપણે શરૂઆતમાં જ જોઈથી. 4 પાયા, ઉપર છત્ર છે, સુંદર ઝાલર છે, ઉપર છત્રી છે, અને કેવું ગાદલું એનું 5 પટ્ટીનું પાટીનું બુનેલું પલંગ છે. અને એના પર કોમલ ગાદલું બિછાવ્યું છે. એના પર સુંદર ચાદર છે અને ચાદરને પણ કરસલી ના પડી જાય એટલે ચારે બાજુથી બાંધે છે. અને એના પર પણ ફુમ્મક લટકી રહ્યા છે. અને જ્યારે ઉપર શ્રીજીને પોઢા બધી જ તૈયારી થઈ જાય છે તો ગાલ મસૂરા પણ રાખવામાં આવે છે કે શ્રીજીને પોતાનો હાથ ના રાખવો પડે સુંદર સાથજીને. આવી નૂરમય પ્રેમ ભરી જે સેજા છે કેવી છે? નરમ સેજા. નરમ કેમ છે સુંદર સાથજી? કેમ કે એના પર કોણ સૂશે અને કયા ભાવથી બિછાવી છે એ નરમ છે. જેવી રીતે કાલે આપણે વાત થઈ હતી 56 ભોગ સ્વાદિષ્ટ નથી હોતા, કયા ભાવથી પરોસવામાં આવે છે એ ભાવ આપણે ખાઈએ છીએ. તો એવી જ રીતે મોમિન દિલ કોમલ કહ્યા તો અર્શ પાયા ખીતા. અગર આપણા હૃદયમાં કોઈની પણ માટે મન વચન કે કર્મથી કઠોર ભાવના છે, સાફ દિલ સુહાગન હી કભૂ ના દુખાવે કિન. ક્યારે દુખાડશે નહીં કોઈનું હૃદય. કેવી રીતે દુખાડી શકે જે પોતે પ્રેમનું સાગર છે? ક્યારે ગુલાબનું ફૂલ વાસ આપી શકે? કોઈ આતંકવાદી એને ગળામાં લગાડે તો પણ એ સુગંધ જ આપશે. તો જ્યારે સંસારનું ફૂલ, સંસારનો ચંદ્રમા, સંસારનું જલ, સંસારનો સૂર્ય એ પોતાના સ્વભાવથી વિપરીત કાંઈ નથી કરતું, તો બ્રહ્માત્મા જે પ્રેમ અને આનંદના સાગરના સાક્ષાત તન છે એ કાંઈ કરશે સુંદર સાચી એના વિના? આ બધી તો જાગૃત બ્રહ્માત્માઓ છે અને એ પણ રાજજી માટેની સેજ આ સંસારમાં બિછાવી રહી છે. તો હવે વિશંભર દાસજીની સેવા એક ખાસ એવી છે કે જ્યારે બધું તૈયાર થઈ જાય ને તો શ્રીજી આવવાના હોય એ પહેલાં એ શું કરે છે?
હાથથી પૂરી સેજાને ચેક કરે છે કે ક્યાંય કોઈ નાનું અમથું પણ જીન તિનકા કોઈ રહે, કે કોઈ તિનકું પણ ના હોય, કોઈ નાનું ઘાસનું તિનકું કે ને તણખલું, એવું પણ ક્યાંય રહી નથી ગયું ને. કેમ કે કોણ સૂસે એના ઉપર? રાજી, જે કોમલતાના સ્ત્રોત છે. તો એટલે સુંદર સાથેને પ્રેમથી વિશંભરદાસજીની એ સેવા છે કે કરસલી ના હોય, કાંઈ તણખલું ના હોય, અંધારું છે ને રાતનું, તો હવે એ ચેક કરે છે સુંદર સાથજી. અને વિચાર કરીએ સુંદર સાથજી, આપણે શું કહીએ છીએ? સેજ બિછાઈ રૂચ રૂચકી એહી તુમ્હારા વિશ્રામ. ક્યાં બિછાવાની છે સેજ? હૃદયમાં. તો હૃદયમાં ક્યાંય આપણે ક્યારે હાથ ફેરવીને જોયું કે તણખલું તો નથી? અને બહુ બધા તણખલા છે સુંદર સાથજી, જે હજી હૃદયને કોમલ થવા દેતા નથી અને રાજજીને બેસવા નથી દેતા. રાજજી તો બેઠેલા છે પણ ચૂભી રહ્યા છે સુંદર સાથજી. તો આપણે પણ રોજ સૂતા પહેલા હાથ ફેરવીએ આપણા હૃદયરૂપી સેજા પર, જ્યાં રાજજીને બોલાવવાના છે, અને બધા જ તણખલા માયાના દૂર કરી અને આત્મિક ભાવમાં સ્થિત થવાનું થઈ અને પિયાને પુકારીએ સુંદર સાથજી. તો એ ક્યાંય દૂર છે નહીં. સેજ બિછાઈ રૂચ રૂચકી એહી તુમ્હારા વિશ્રામ. પ્રેમથી, આનંદથી ને ભાવથી સેજા બિછાવાની છે. આગે અરજ કરી. હવે સેજ તો તૈયાર છે, પણ શ્રીજી ક્યાં બેઠા છે સુંદર સાથજી? ચર્ચા ચાલી રહી છે ને બંગલાજીમાં. તો સુંદર સાથ તૈયાર કરીને 12 વાગ્યા છે એટલે તૈયાર કરી સેજા, અને હવે જાય છે શ્રીજીને બોલાવવા માટે. આગે આએ અરજ કરી સેવે વલ્લભદાસ. સૌથી પહેલા વલ્લભદાસજી અરજ કરવા માટે આવે છે. ઘડી ઘડી પહોર પહોર સુનાવે ધામ લીલા ખાસ. પણ આ પ્રહરની પ્રત્યેક ઘડીમાં રાજજી શું સમજાવી રહ્યા છે સુંદર સાથને? પરમધામની લીલા. અને એમ એ લીલામાંથી કોઈને બહાર નીકળવું હોતું નથી, ના રાજજીને નાના સુંદર સાથને. એટલે પાછું થોડી વાર શું થાય છે? ધામ ધની યાદ કીજીએ સમયા પહોંચા ધાય. ફરીથી સુંદર સાથ આવીને કહે છે કે શ્રીજી યાદ કરો, ધામધણી સમય થઈ ગયો છે, જલ્દીથી પોઢવા માટે ચાલો. અરજ કરે સેજ કી ગંગાદાસ ઇનકામ. પહેલા વલ્લભદાસજી આવ્યા, તો હવે કોણ આવશે સુંદર સાથજી? ગંગાદાસજી આવશે. સમય ભયા પોડન કા રાજ પધારો ઇષ્ટામ. પોઢવાનો સમય થયો છે, રંગપરવાલી મંદિરમાં જવાનો. રાજજી ચલો. અને રાજજી શું કહે છે સુંદર સાથજી? ચર્ચા મેં ચિત્ત રહે સ્વાદ ધામ વર્ણન, સબ શ્રવણા દેત સ્નેહ સો ખાસ ગીરો સંયન. બધા જ રાજજીને પ્રેમ આપવામાં, કેમ કે સ્વલીલા અદ્વૈતનો વરસાદ વરસી રહ્યો છે, ના એમને વરસાદ બંધ કરવાનું મન છે ને ના સુંદર સાથને એમાંથી મન ભરાયું છે કે વરસાદમાંથી બહાર આવીએ. એમને ભીના જ રહેવું હોય છે, તો કોઈ સાંભળતું નથી. અને વાગ્યા કેટલા છે સુંદર સાથજી? 12 રાત્રિના. અને આખો દિવસ કેવી સેવા કરી છે આપણે જોયું છે સુંદર સાથજી. અને સવાલ કરે કોઈ બીચ મેં તાકો દે ઉતર. હવે 2 વખત જ્યારે બોલાવા આવી જાય ને તો સુંદર સાથને થાય કે રખેને જતા રહે, તો શું કરે છે? પ્રશ્ન પૂછે એ વખતે કે હજી શ્રીજી અમારી પાસે થોડી વાર ઓર બેસે. રાજજીને જવા દેતા નથી. ફેર ચર્ચા તિન પર હોત હે રસ ઘટે ન ક્યો કર. ચર્ચાનો રસ ઓછો થતો નથી. હવે એના ઉત્તર પર ચર્ચા ચાલુ થઈ. અને સુંદર સાથ પ્રશ્ન પણ એ જ ભાવથી પૂછે છે કે રાજજી અમને છોડીને જાય નહીં. દુનિયામાં પણ એવા ગીત લખાયા છે સુંદર સાથજી, અબ જાને કી જીદ ના કરો. કહીએ છીએ ને આપણે, यूं ही पहलू में बैठे रहो. તો જ્યારે દુનિયાવાળાના આવા ભાવ હોય તો રાજજીને કેવી રીતે રૂહ ઉઠવા દે સુંદર સાથજી? એ પણ પૂર્ણ ઓળખાણ થયા પછી તો એ રાજજીને જવા દેતી નથી. અને રાજજીને પણ ક્યાં જવું છે? અને હવે ફરીથી કોણ બોલાવવા માટે આવે છે? જયંતી કાકાને મોકલે છે બધા. કેમ કે જયંતી કાકા એમને
રાજજી પણ કાકા કહે છે તો એમના તનની ઉંમર મોટી હશે. તો હવે બધા શું કરે છે કે શ્રી રાજજીને બોલાવીને લઈ આવો. એટલે હવે જયંતિ કાકાને મોકલે છે અને જયંતિ કાકા એટલા આગળ છે આ બધી વસ્તુમાં. સુંદર સાજી અષ્ટપ્રહર સૂતા જ નથી. દિવસમાં તો કાકા ભેગા ને ભેગા જ હતા. શ્રીજી સામેથી કહે છે કે કાકાને બોલાવીને લઈ આવો. અને રાતમાં પણ એમને ચેન નથી. આત્મા એવી છે એમની કે હંમેશા તત્પર રહે છે. એટલે હવે ફરજ ઉતારવા માટે શું કીધું છે? બાતે ગિરોહ કી સુની હોય તાકો ઉતારે ફરજ. ફક્ત ફરજ ઉતારવા માટે, કર્તવ્ય પૂરું કરવા માટે શ્રીજીને આવીને કહે છે કે શ્રી રાજજી ચાલો. પણ એમને પણ અંદરથી મન છે નહીં. અને એટલું બોલીને એ પણ ત્યાં બેસી જાય છે. અને એટલામાં લાલદાસજી આવે છે, ત્યાં બેઠા છે. હવે એમનો ટર્ન આવે છે, કેમ કે લાલદાસજીને પણ થાય છે કે ક્યાંય આસબાઈને થાય, મારા રાજજી ઊભા ના થાય. એટલે હવે એ શું કરે છે? ઇન સમય કોઈ આયત લાલ દાસ લાવત. પ્રશ્નનો જવાબ પૂરો થઈ જાય ત્યાં સુધી કોઈ આયત પર વાત શરૂ થાય છે. ફેર સુને ચિત્ત દે કે પોઢને કી અરજ કરત. ફરીથી બધા ચિત્ત દઈને સાંભળવા લાગી જાય છે ને ફરીથી અરજ થાય છે. સુંદર સાથજી સાથી સબ સેવન કે રહે ગીર દવાએ ગે. જેટલા પણ સેજાની સેવાવાળા સુંદર સાથ છે, કેમ કે એમને સેજ બિછાવી દીધી છે, હવે એમને પણ રસ છે, એ પણ ત્યાં ઊભા ઊભા સાંભળી જ રહ્યા છે. અને ફેર ફેર અરજ હોત હે અબ બહુત હુઈ હે બેર. બધા જ કે છે સંસારની મર્યાદા નિભાવવા માટે ઔપચારિકતા કરવામાં આવી રહી છે કે રાજજી ચાલો, પણ કોઈને રસ છોડવો છે નહીં. ના રાજજીને, ના સાંભળનાર સુંદર સાથને, ના સેવામાં છે એ સુંદર સાથને. બસ લીલા છે તો બધા કહી રહ્યા છે કે રંગ પરવાલી મંદિરમાં ચાલો, પણ કોઈનું મન ભરાયું છે નહીં. એટલે હવે શું થાય છે? યો કરતે આધી રાત પર ઘડી 2-4 વીતી. અડધી રાત ઉપર, 12 તો વાગી જ ગયા હતા, ઉપર 2-3 ઘડી ઓર થઈ ગઈ. સુંદર સાથજી લગભગ 1:15 વાગ્યો કે 1-1:30 વાગી ગયો ત્યાં સુધી અરજ થયા કરે છે. અને પછી શું થાય છે? બાઈચુરાજ મહારાણીજી જે છે ને એ ઈશારો કરે છે અને ત્યાં સુધી મહારાજા છત્રસાલજી આવી પહોંચે છે. વિચાર કરો સુંદર સાથજી, રાત્રિના 1:30 વાગે પણ મહારાજા છત્રસાલજી ત્યાં બેઠા છે. જબ મહારાજા હોવી દેવે ચર્ચા મેં શ્રવણ. તો એ પણ ચિત્ત દઈને સાંભળતા હોય છે. કોઈ ન બોલે ઇન સમય સાથ ચર્ચા કે આધીન. બધા જ પાછા ચર્ચાના રસમાં મગ્ન થઈ જાય છે. અને હવે શું થાય છે? સુંદર સાજી બાઈજુરાજજી જુએ છે કે હવે બહુ મોડું થઈ ગયું છે. બેર ભઈ અબેર ક્યો ના છોડો કિતાબ હાથ. અને આવું કેવી રીતે કહે છે? પોતે શ્રીજીને નથી કહેતા, લાલદાસજીને ને બધા સુંદર સાથ જે છે ને એમને કહે છે કે કિતાબ મૂકો તો શ્રીજી ઊભા થાય. અને હવે શું થાય છે? શ્રી રાજે દેખા સાથ સામને. હવે રાજજીએ જોયું કે બધા સુંદર સાથમાં ઈશારો થઈ રહ્યો છે, બધા ઊભા છે અને હુએ ઉઠને કો તૈયાર. તો ઉઠવા માટે તૈયાર થઈ ગયા છે. હવે સુંદર સાથજી ઉઠવા માટે તૈયાર થયા છે ને, હવે જે કે છે એ આપણે સાંભળવા જેવું છે. ક્યારે છોડવા માટે કોઈ તૈયાર જ નથી, જ્યારે ઉઠવા માટે તૈયાર થયા છે પછી શું કે છે આ ખાસ સાંભળવાનું છે સુંદર સાથજી. અને આપણે રાત્રે સૂતા પહેલા આ વસ્તુ જરૂર કરવાની છે કે રાજજી હવે સુંદર સાથને બસ બહારના તનથી થોડીક વાર ક્યાંક થોડાક દૂર જાય છે, વધારે દૂર પણ નથી જવાના. તો શું કહીને જાય છે? તબ સ્વરૂપ વર્ણન ધામ કા દિખાયા પરવર દિગાર. હવે ફરીથી ક્યાં લઈ જાય છે? મૂલ મિલાવામાં. યુગલ સ્વરૂપનું સ્વરૂપ વર્ણન કરે છે, નખથી શીખ સુધી અને શ્યામાજીનું પણ અને બધી જ સખીઓનું. અને એના પછી તુમ सूरत રાખો ધામ में શ્રી રાજ પોઢને કી ઠોર. શું કે છે? આ સંસારમાં શયનની લીલા કરવા પહેલા યુગલ સ્વરૂપનું આપણે કહીએ ને ક્યાં લખ્યું છે ધ્યાન કરવાનું? આ છે. ધ્યાન ભંગ કરવાનું ક્યાંય નથી લખ્યું. 24 કલાક ધ્યાન છે. એટલે સૂતા પહેલા હવે શું કહે છે? સૂતા એટલે શરીર ખાલી લેટ છે, સૂતું તો ત્યાં કોઈ છે જ નહીં, લીલા છે બસ. તો તુમ सूरत રાખો
ધામ મેં શ્રી રાજ પોડન કી ઠોર. ક્યાં પોઢાવણી કરીએ છીએ આપણે? રંગ પરવાલી મંદિરમાં. ઇન समय अपने स्वरूप को याद લ્યાઓ ના ઓર. શું યાદ કરવાનું છે? પોતાના મૂળ સ્વરૂપને યાદ કરવાના છે અને બીજું કાંઈ પણ યાદ આવવું જોઈએ નહીં. સુંદર સાથજી, આના પાછળ એક કારણ છે કે સૂતી વખતે જ્યારે આપણે નિંદ્રામાં પ્રવેશ કરીએ ત્યારે આપણું જે જાગૃત આ એક મન છે ને, જાગૃત મન અને અર્ધ જાગૃત મન, કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડ, તો એ સબકોન્શિયસ માઇન્ડનો પાવર બહુ જ વધારે હોય છે. આપણે જ્યારે જાગતા હોઈએ તો જે મન છે ને એ તો માયાના વિચારમાં, સબકોન્શિયસ માઇન્ડમાં તો જે વસ્તુ ગઈ ને એ અનંત ગણી વધી જશે સવાર સુધી. એટલે આપણે જે સંકલ્પ કર્યો, કયો સંકલ્પ સબકોન્શિયસ માઇન્ડમાં જશે? જે આપણો જાગૃત અવસ્થામાં અંતિમ સંકલ્પ હશે ને, જે જાગૃત અવસ્થામાં મારી લાસ્ટ વિચાર હશે મારો, એ સબકોન્શિયસ માઇન્ડનો પહેલો વિચાર હશે. મેં સૂતા વખતે જે અંતિમ વિચાર કર્યો એ જ મારા અર્ધ જાગ્રત મનમાં પ્રવેશ કરશે અને સવાર સુધી અનંત ગણું એની તાકાત વધી જશે. એટલે તમે વિચાર્યું છે ક્યારેક રાતે ચિંતામાં સૂતા હોય ને તો રાતે તનની જે સ્થિતિ હોય ને એના કરતાં સવારે ઓર ભારે થઈને ઉઠશે. અને ઉલટું, જો આપણે આનંદથી ને શાંતિથી રાજ્યનું ધ્યાન કરીને સૂતા છીએ તો રાતે સ્વપ્ન આવશે તો પણ રાજ્યના. અને જો ચિંતા કરીને સૂતા છીએ ને તો સવારે પહેલો વિચાર પણ એનો જ આવશે. તો એટલા જ માટે કહે છે કે રાત આખી જો આપણી ધ્યાનમય, રાતે સૂતી વખતે રાજ્યના સ્વરૂપને મૂળ મિલાવાને હું આત્મા છું અને મૂળ સ્વરૂપને જોઈને સૂતા તો આખી રાત આપણી એ જ સ્વરૂપમાં જશે. સુંદર સાથજી, અને યથા રાત્રિ તથા દિન, જેવું આપણું રાત્રિ હોય એવું જ આપણું દિવસ થશે. તો રાત્રિને જેને યોગમય બનાવી દીધી એનું દિવસ પણ યોગમય, ને જેનું રાત અને દિવસ બંને યોગમય થઈ ગયું એનું જીવન ભોગમય ક્યારે ના હોઈ શકે. તો એટલા માટે રાત્રિના રાજ્ય કેવું પ્રેમથી સમજાવી રહ્યા છે કે આપણે શું કરવાનું છે? મૂળ મિલાવમાં યુગલ સ્વરૂપનું ધ્યાન અને રંગ પરવાલી મંદિરમાં આપણા સ્વરૂપ સાથે, રાજ્ય સાથે સાક્ષાત શયનની લીલા કરો. અને કે છે સ્વરૂપ વર્ણન સ્નેહસો કરત સાથ પર પ્યાર. પ્રેમ કરીને સુંદર સાથજી ઉપર બહુ જ પ્રેમથી વર્ણન કરે છે કે કેવી રીતે યુગલ સ્વરૂપનું શોભા શ્રૃંગાર હૃદયમાં વસાવવાની છે. અને હવે ઈત વલ્લભ અરજ કરત હે શ્રી ધામ ધની કી વૃત્ત. હવે શું થયું હતું સુંદર સાથજી? જ્યારે સ્વીકાર કર્યું છે ઉઠવાનું એના પછી સ્વરૂપનું વર્ણન થયું અને હવે વલ્લભભાઈ જે બોલાવાયા હતા ને પેલા, સૌથી પહેલા એ અરજ શું કરી રહ્યા છે કે ધણી સંધ્યા સમયથી લઈ અને મધ્યરાત્રિ સુધીનું જે સ્વરૂપ છે ને સેવા પૂજામાં, એક બોલી રહ્યા છે કે હવે જવાનું જ છે તો એનું વર્ણન શરૂ કરું. તો હવે સાંજ પછીની રાત્રિમાં આપણે રંગ પરવાલી મંદિરમાં જઈએ છીએ ને, નીલો પીલો મંદિરથી ઉઠીને આખી જે લીલા છે એ બધી જ લીલા વલ્લભદાસજી પ્રેમથી બધા સુંદર સાથને સંભળાવે છે ગાયન કરીને. અને હવે શ્રી રાજ ઉઠત ઇન સમય, જ્યારે બધી જ રીત બધું જ પત્યું ત્યારે હવે શું થાય છે સુંદર સાજી? એ લીલા હવે થોડીક વાર માટે સ્ટોપ છે અને હવે લીલા શું થઈ છે? શ્રીજી ઉઠવા માટે તૈયાર થયા છે. હવે ક્યાં જશે? પહેલા કેટલા કલાકથી બેઠા છે શ્રીજી? આમ તો 3-4 કલાક થઈ ગયા છે, 4-4.5 કલાક. અને અગર તો બેસી ગયા તો 3 પણ વાગી જાય તો 6 કલાક. 9 વાગ્યાથી બેઠા છે ને 3 વાગે ઊભા થાય તો 6 કલાક લગભગ થઈ જાય છે. તો હવે જશે માણેકભાઈના ઘરે. અને માણેકભાઈના ઘરે જશે સુંદર સાજી. રાતનો 1:30-1:45 વાગ્યા છે. તો હવે તો શું પાવડો બિછાવવાની જરૂર હોય? પણ આપણે હોત તો એવું વિચાર્યું હોત સુંદર સાથજી, સાક્ષાત રાજજી ને રીઝવવાનો અવસર બ્રહ્માત્માઓને આ સંસારમાં મળ્યો છે સુંદર સાથજી. એક તરફ લાલદાસ યા તો લચ્છીદાસ યા હાજીર હોવે મકરંદ, પકડ ગ્રહત દિલ ઉલ્લાસ. હાથ પકડે છે દિલમાં ઉલ્લાસ ભરીને સુંદર સાથજી. રાત્રિનો સમય છે પણ ઉલ્લાસમાં બિલકુલ પણ કમી છે
નહીં. અને પાવડે બિછાવન હોત હે હાજિર રહે હિમ્મત, લટકે મટકે ચલત મીઠી બાતા બીજ કરત. અને હવે 1:30-2 વાગે પણ જ્યારે પાવડા પર જાય છે તો રાજજી લટકની મટકની ચાલથી, પ્રેમ ભરી ચાલથી ચાલી રહ્યા છે. કોઈને મોડું થતું નથી કોઈ વસ્તુ માટે, કેમ કે પ્રેમ સિવાય કાંઈ જીવન છે નહીં. અષ્ટપ્રહર 64 ઘડી પ્રેમ સિવાય એમને કાંઈ જ મનમાં નથી સમાતું. અને વિચાર કરો, અહીંયાનું બાળક પણ જે નાનું હોય ને, રાતે 2 વાગે કદાચ ઉઠી ગયું હોય ને તો એ મસ્તીમાં જ હોય જેવી દિવસમાં હોય. એને ખબર પડતી નથી કે આ રાત છે, આ દિવસ છે, આને આવું કહેવાય, આને આવું કહેવાય. એ પોતાના નિજાનંદમાં હોય છે. તો બ્રહ્માત્માને રાજજીને જ્યારે સાક્ષાત પ્રેમની લીલા હોય ત્યારે એમને સમયની ભાન હોય. અને એટલે જ પરમધામમાં સમય હોતો નથી. પ્રેમ કહેવાય જ નહીં જ્યાં સમયનો અહેસાસ હોય. સમયનો અહેસાસ થાય મતલબ પ્રેમ નથી. પ્રેમમાં તો પ્રેમમાં જ ડૂબી ગયા હોય, એક થઈ ગયા હોય તો સમય કોણ યાદ કરાવે? જ્યારે પ્રેમ જ છે, બીજું કાંઈ છે જ નહીં. તો એટલે ત્યાં સમય પહોંચી શકે નહીં. અને હવે શું થાય છે સુંદર સાથજી? રાજજી માણિકભાઈના ઘરે પહોંચે છે અને બેઠાવત બાઈ ગોરબાઈ એમને હાથ પકડીને ત્યાં બેસાડે છે. અને માનિક બાતે કરત હે લીએ હુજ્જત ચિત્ત મરોર. માણેકભાઈજી વાતો કરવા લાગે છે શ્રીજી સાથે. અને કેવી વાતો કરે છે સુંદર સાથજી? કયો દાવો લઈને? હુજ્જત અર્થાત દાવો લઈને, બ્રહ્માત્માનો દાવો લઈને, બ્રહ્માત્માના ભાવથી પ્રેમ ભરી મીઠી મીઠી વાત કરે છે રાજજી સાથે. રાત્રિના લગભગ 2 વાગે. અને હવે હસતે ઉત્તર દેથે, રાજજી પણ પ્રેમથી જવાબ આપે છે. અને કઈ ન્યાય ચૂકાવે. અને જેવી રીતે ન્યાયની લીલા થશે ને 7મા દિવસની સુંદર સાજી, એવી રીતે ન્યાયની લીલા થાય છે અહીંયા આગળ. ફેર ઈહાં સે ઉઠ ચલે આયે સેજ પોડને વખત. હવે ક્યાં આવી ગયા? ત્યાંથી જ્યાં સેજા બિછાવી હતી ત્યાં આવ્યા છે. અને સેજા તો તૈયાર કરી જ છે પ્રેમથી બધાએ. અને હવે શ્રીજી શું કરશે સુંદર સાથજી? હવે કે છે સેજા પર તન તો એમનું લેટી ગયું છે, આડું પડ્યું છે, પણ ઊંઘ ક્યાંથી આવે? તો આએ બિરાજે સેજ પર સાથ સબ કિયા પ્રણામ. બધા જ સુંદર સાથ શ્રીજીને પ્રણામ કરે છે. આપ અપને આસન ગયે પહેલે ઉઠી સબ આમ. સૌથી પહેલા કોણ ઉઠી ગયું? હવે આમ ખલક મતલબ જે જીવ સૃષ્ટિ છે સૌથી પહેલા ઉઠી ગઈ છે. પ્રણામ કરી કરીને જતી રહી છે. અને હવે સુંદર સાથજી ગોદાવરી બેન આવે છે. અને એ શું કરશે? કટોરીમાં, વાટકીમાં તેલ લઈને આવે છે. શેના માટે? હવે ચોટી છોરે બાતા કરે રાજ ભલા દિખાયા હમે ખેલ. રાજજીની ચોટી ખોલે છે અને વાળમાં તેલ લગાવતા લગાવતા વાત કરે છે. અને ક્યાંની વાત કરે છે રાજજી? બહુ જ સુંદર ખેલ દેખાડ્યો તમે તો, કેવો માયામાં ખેલ દેખાડ્યો છે. રાજજી સાથે વાત કરે છે પ્રેમથી. અને હવે બાઈજુરાજજીની વાત કરતા કરતા, કેમ કે બાઈજુરાજ મહારાણીજીનું ઘર કયું છે? કોઠા મંદિરમાં હોય છે આખો દિવસ. તો કોઠા મંદિરમાં પણ વિશેષ, કેમ કે બાઈજુરાજજી પણ જ્યારે પણ વાત કરે તો પરમધામની ને રાજજીની જ વાત હોય છે. તો જે પણ વિશેષ વાતો ત્યાં પણ આનંદ લીધો હોય સુંદર સાથે રસોઈની સેવા કરતા કરતા, એ પણ ગોદાવરી બેન તેલ લગાવતા લગાવતા શ્રીજીને કહે છે સંસારની વાતો નહીં સુંદર સાથજી, પરમધામના પ્રેમમાં જે આનંદ લીધો છે લીલાનો, એની વાત, કે આજે શું વિશેષ લીલા થઈ રસોઈની હવેલીમાં, એ વાત કરશે. અને હવે એટલી વારમાં બિહારીદાસજી આવે છે સુંદર સાથજી. આપણને થયું કે ગાદલું બિછાવીને ક્યાં જતા રહ્યા બિહારીદાસજી? તો અંગીઠી લેવા ગયા છે શ્રીજી માટે. અને હવે અંગીઠી લઈને આવ્યા. અને અંગીઠી આપણે જોઈ છે ને સુંદર સાથજી, કોલસાને હોય. તો આજે પણ રાજજીને ત્યાં ઘુમટજીમાં અંગીઠી લગાડવામાં આવે છે શરદીઓના સિઝનમાં. તો અંગીઠી લઈને આવે છે. અને શું કરશે સુંદર સાથજી? થાલી મેં અંગારે ઘર સે ફેરત માન ખાસ. માણિકબાઈજી જે છે એ પણ એમાં માણિકબાઈના ઘરેથી અંગારાને બધું લઈને આવી જાય છે. અને સેજ તપાવે ભલી ભાત સો. શું તપાવે છે? સેજા.
અને રજાઈયા ચાદર, જે રજાઈ ઓઢવાની હોય ચાદર છે, બધું જ તપાવી નાખે છે. કંઢપી ગોટા હાજર કરે પહેનાવત ઉપર. હવે ઠંડુ મોસમ થઈ ગયું છે તો કંઢપીને ગોટા બધું જ પહેરાવી દે છે. પેલા પાગ પહેરાવી હતી ને એમને જ્યારે ત્યાં બંગલાજી ગયા હતા, તો હવે રૂમાલ અને એની ઉપર કંઢપી પહેરાવી દીધી છે. અને હવે શ્રીજીને, કેમ કે તેલ લગાડી દીધું ને, હવે આરામથી શ્રીજીને પોઢવા આવે છે. મુરલીધર વિદા ભયે ઉઠે ગિરોહ કે લોક. સૌથી પહેલા પ્રણામ કોણ કરે છે સુંદર સાજી? મુરલીધરજીને. એવું ના વિચારી કે મુરલીધરજી સામે બેસીને ચર્ચા સાંભળે છે એકટક થઈને, તો એટલે પહેલા જતા રહેશે. ક્યાં જશે જોજો હવે. તો મુરલીધર વિદા ભયે ઉઠે ગિરોહ કે લોક. બાકી બધી જ સુંદર સાથ હવે પ્રણામ કરીને શ્રીજીની, અત્યાર સુધી શ્રીજી સાથે જ માણેકભાઈની ઘરે ને સેજા સુધી ગયા છે બંગલાજીથી. હવે પાછા ક્યાં જશે? ચર્ચા આહાર અગાય કે ભાગ ગયે સબ સો. ચર્ચા સાંભળીને 3 કલાક કે 6 કલાક બધાના હૃદયનો શોક જતો રહ્યો છે. શ્રી રાજ પોઢે પલંગ પર સબકો કહી પ્રણામ. બધાને પ્રણામ કરીને હવે લેટે છે. ગાવન વાલી આઈયા. હવે કોણ આવશે? ગાવાવાળી સખીઓની હવે બારી છે, એ આવી ગઈ સુંદર સાથજી. અને શેખ બદલજી રાગ અલાપે છે. સખિયા ગલા લગા સાખિયા કાઈ ગાઈને સંભળાવે છે શેખ બદલજી શ્રીજીને. સબ સંગી સુર પુરત લગે મીઠી શ્રવણે. અને બધા જ એવું નહીં કે એ ગાય છે તો આપણે ના, બધા જ એક સાથે એટલા મીઠા સ્વરમાં ગાય છે કે રાજજીને રીઝાવાના છે. પરમધામમાં તો માધુર્યતા જ છે, પણ અહીંયા એ માધુર્યની લીલા કરવાનો આનંદ જ કંઈક અલગ છે. તો પ્રેમથી રીઝાવે છે. અને રાજજી શું કરે છે સુંદર સાથજી? ચિત્ત દે સુનત હૈ બડી ખુશાલી કર. બહુ જ ખુશ થઈને દિલથી સાંભળે છે. ઇન સમય સાથી ખિજમત કે આયે અપની ખિજમત પર. અને હવે ગાયનવાળી સખીઓ બેસીને સાખીને બધું શરૂ કર્યું છે. ગાયનની મંડળી હજી ચાલુ છે. ત્યાં સુધી સેવા કરવાવાળા સુંદર સાથ આવી જાય છે શ્રીજી પાસે. અને શું સેવા કરશે સુંદર સાથજી? લગતે બિછોને બાઈજી કે હોત સિરાને તરફ. હવે બાઈજુરાજીનો પલંગ શ્રીજીના સિરાનાની તરફ. આમનું તો પલંગ છે અને એમનું શું છે? બિછોનો છે. શ્રીજી એક પલંગ પર પોઢે છે સુંદર સાથજી, લેટે છે. અને બાકી બધા સુંદર સાથ, બંગલાજીમાં અત્યારની જેવું કશું પાકું કન્સ્ટ્રક્શન નથી, જમીન જ છે, તો એના પર બધા જ માટે ગાદલા બિછાવી દેવામાં આવે છે. તો બાઈજુરાજીનું ગાદલું સૌથી પહેલાં બિછાવાય છે શ્રીજીના સિરાના મતલબ માથાની તરફ. અને બાકી બધી જ સખીઓના ગાદલા ત્યાં બિછાવી દેવામાં આવે છે. પણ બાઈજુરાજીનું ગાદલું ક્યારેય ભરાતું નથી, કેમ કે ક્યારેય સૂતા છે નહીં. અને હવે શું થાય છે સુંદર સાથજી? કોઈ પણ સુંદર સાથ જ્યારે આ લીલા થતી હોય છે તો વાત કરતા નથી, આનંદમાં જ મગ્ન હોય છે, ગાનમાં કાં તો ચર્ચા ચિતવનમાં. અને ઓર મોમીન ભર બંગલે કોઈ બેઠત કોઈ સોવત. અને બંગલાજીમાં પણ પૂરા બંગલાજીનો જે સ્થાન છે ત્યાં પણ બધા જ સુંદર સાથ કોઈક લેટી રહ્યા છે, શરીરને આરામ આપે છે, પીઠને, તો કોઈ બેઠા છે, પણ સૂતું કોઈ છે નહીં. અને મુરલીધર જે પ્રણામ કરીને ગયા છે ને, એ મુરલીધર ઓર જયંતીદાસ એ શું કરે છે સુંદર સાચી? હવે ચર્ચાની અર્ચા કરવાની તૈયારી થઈ રહી છે. દિવસે પણ જ્યારે ચર્ચા થઈ અને અત્યારે પણ 3 થી 4 થી 6 કલાક જે પણ ચર્ચા થઈ છે, એ ચર્ચાની અર્ચા કરવા માટે મુરલીધર અને જયંતીદાસ બેસી જાય છે. અને કોઠરી કાકેકી ક્યાં આગળ બેસે છે? કેમ કે શ્રીજી બંગલાજીના પરિસરમાં છે ને, તો એની આજુબાજુ બધાએ નાની નાની ઝૂંપડીઓ બનાવી હતી. તો એમાં જયંતી કાકાની જે કોઠરી છે ને, એની સામે આ ક્રમ ચાલે છે સુંદર સાથજી. તો ત્યાં કુરાન ને હદીસ લઈને કોણ પહોંચશે? કુરાન ને હદીસનું નામ આવશે તો સુંદર સાથજી લાલદાસજી અને કેશવદાસજી પહોંચી જાય છે. અને ગોકુલદાસ, મોદી, મૂલચંદ, આ બધા જ સુંદર સાથ સદા બેઠે સદાનંદ. સદાનંદજી હંમેશા બેઠેલા હોય ચર્ચા ને સત્સંગમાં, તો એ પણ બેસી જાય છે. ને બહુ જ બધી સખીઓ ભેગી થઈને આવે છે. કોઈક વખત કેવું થાય છે સુંદર સાજી? જ્યારે મિલાવા થાય છે તો કબુ બાની કબુ ચર્ચા. ક્યારેક તો ચર્ચાની ચર્ચા હોય અને ક્યારેક વાણીનું ગાયન ચાલતું હોય. કબહુ કિતાબે કઈ તરહ. અને જ્યારે ચર્ચાની અર્ચા થઈ જાય તો
ગ્રંથ લઈને બેસશે અલગ અલગ. યો આહાર રૂહ ખિલાય. શા માટે બેઠા છે આ બધા? રૂહને આહાર આપવા માટે. શરીરને આહાર ના આપીએ તો શરીર શું થાય? કેટલા દિવસ ચાલશે? કમજોર થઈ જાય ને. એવી રીતે આત્માને આહાર ના આપો તો આત્મા બળ કરશે, અને એટલે તો આપણને માયા ભારે લાગે છે. તો આ સુંદર સાથ ભરી ભરીને આહાર આપે છે આત્માને. અષ્ટપ્રહર 64 ઘડી આત્માને જ આહાર આપે છે. શરીર તો આપોઆપ સ્વસ્થ થતું જાય છે. અને હવે શ્રી રાજ ઇન સમે પૂછતે. રાજજી ક્યાં છે? પોઢી રહ્યા છે ને બંગલાજી પાસે. એ શું કરે છે? પૂછાવડાવે છે. બેઠે કોને ઇન બખત? જાઓ ને જઈને આવો તો કોણ કોણ બેઠું છે ત્યાં. શંકર બુદ્ધ સેન વલ્લભ નામ સાથ કે બતાવે. શંકરભાઈજી હંમેશા શ્રીજીની પરછાઈની જેમ સાથે રહેશે. રાજજીને એક પલ છોડતા નથી સુંદર સાથજી. અને એટલી હદ સુધી કે સૌથી પહેલું નામ જે તન છોડવામાં આવે છે ને જે સુંદર સાથનું, એ પણ શંકરભાઈજી છે. કદાચ પરછાયો પણ રાત્રિના આપણો સાથ છોડી દે, પણ શંકરજી છોડતા નથી. અને બુદ્ધ સેન અને વલ્લભજી આ જાય છે ને જોવા કોણ કોણ સુંદર સાથ છે ત્યાં. તો ક્યારેક 10 બેઠા હોય, જ્યારે જોવા જાય તો 20, 30, 40, 50, 60, 80 અને ક્યારેક ક્યારેક તો 100થી પણ ઉપર સુંદર સાથ થઈ જાય છે. અને પૂરા બંગલાજીની આગળ બેઠા હોય છે બધા સુંદર સાથ. કોઈ કોઈ નિષ્ઠા બંધ ચૂકત નાહી સોય. અને કોઈ કોઈનો તો નિયમ છે કે દિવસે કદાચ આગળ પાછળ હોય તો પણ ચર્ચાની અર્ચા. આ તો સાર છે, આને છોડવાનો નથી. તો રાતની લીલામાં હંમેશા હોય છે, નિષ્ઠાબદ્ધ બેસે છે સુંદર સાથજી. અને જો સુની હોય ચર્ચા શ્રી રાજ કે રાજજીની જે કાંઈ પણ ચર્ચા સાંભળી હોય, તીન ચર્ચા કો અર્ચત, એની અર્ચા કરે છે શ્રી રાજ રીજાવન કાજ. શા માટે સુંદર સાથજી? રાજજીને રીઝાવવા માટે. આપણે કહીએ ને રાજજીને ખુશ કેવી રીતે કરવાના, બીતક શીખવાડે છે આપણને અષ્ટપ્રહરની. હરેક ચોપાઈમાં કાં તો સેવાથી રીઝવશે, કાં તો પરમધામનું અમૃતનું રસપાન કરીને, કાં તો સાંભળીને રીઝવશે, અને કાં તો એની ચર્ચાની અર્ચા કરીને. સુંદર સાથજી મિલાવા બેઠત સંયન કા રીજ રાજ ભેજત હાર. હવે શું થાય છે? જ્યારે વાત સંભળાય છે ત્યાં આગળ તો એકદમ શાંત છે. ઠંડીના મોસમમાં અમે શાંત હોય ને, રાતે તો કોણ, અહીંયા પણ રાતે તો 3 વાગ્યાની આસપાસ શાંતિ થઈ જાય. બિલકુલ સન્નાટો છાયેલો છે ને સુંદર સાથની એક એક વાત રાજજીના હૃદયમાં જાય છે. અને ખુશ થઈને હાર મોકલાવે છે કે જાઓ આ પહેરાવીને આવો. અને કોઈક વખત પોતે જે કલંગી બાંધી હોય ને સુંદર સાજી, એને પણ બક્ષિસમાં આપે છે. ફૂલોની કલંગી બાંધી હતી તો પાકમાંથી નીકાળીને એ પણ આપે છે સુંદર સાથજી. અને આવી રીતે અનેક પ્રકારના આનંદની લીલાઓ રાત્રિના પ્રહરમાં થાય છે, 7મા પ્રહરમાં. અને હવે ઉઠ મુરલીધર લેત હે શ્રી રાજ કી બક્ષિસ. જે પણ બક્ષિસ આપવાની હોય મુરલીધરજી કરતા છે. અને ચર્ચાની અર્ચા પહેલાં ઉઠ્યા છે તો જઈને તરત બક્ષિસ લે છે. અને બક્ષિસ લઈને શું કરે છે સુંદર સાથજી? બાંટ દેત સબ સાથ કો. બધા જ સુંદર સાથને આપે છે. જે બેઠા છે એ બધાનો અધિકાર છે. ફેર ફેર નમાવે શીશ. અને રાજજીના ચરણોમાં વારંવાર શીશ નમાવી રહ્યા છે કે ધણી ભલું તે સુખ આપ્યું છે આ સંસારમાં, કે અહીંયા બેઠા બેઠા પણ એક પણ પળ તારાથી અમે દૂર છીએ નહીં. અને હવે સુંદર સાથજી ગોકુલદાસજી, કેશવદાસજી, દૌલતખાનજી, લાલદાસજી બધા જ શ્રીજીના મુખારબિનથી જે ચર્ચા સાંભળી હોય ને એની અર્ચા વારાફરતી કરે છે. અને ત્યારબાદ રાજ સો બાતા કરન કો હરખત હે મન માહે. અને ચર્ચાની અર્ચા તો કરતા હોય છે પણ મન શું છે એમનું? કે રાજજી રીજે અને અમને પાછા કાંઈક કહીને બોલાવે. મન રાજજીના ચરણોમાં જ છે. શ્રી રાજ રાજી હોત હે સુન વિવેક ઇનકો મુસ્કાય. ને આખો દિવસ જે ચર્ચા થઈ છે એની જ્યારે અર્ચા કરે ને તો આ બધી બ્રહ્માત્માઓના વિવેક બુદ્ધિને જોઈને રાજજી બહુ જ ખુશ થઈ જાય છે. આપણે પણ જ્યારે ધણીના વિચાર કરીશું એમને રીઝવવાના સુંદર સાજી, જાગણીની સેવાના, કે એની આત્માના ટુકડાઓને કેવી રીતે એના ચરણોમાં જોડવાના, અને એક ટુકડો આપણી અંદર બેઠેલો છે એને પણ કેવી રીતે એની સાથે જોડેલા રાખવાનો. જ્યારે આપણે પણ એ વિચાર કરીશું ને તો રાજજી આપણી પર ખુશ જ છે.
અને એ તો આમે કે જ છે, બિના કશું કરે પણ કે છે, દેખો ને ના નૂરજમા જરૂહો પર સંકુલ, કે મારા નેત્ર કેવા છે, હંમેશા રૂહો પર સંકુલ છે. જ્યારે અહીંયાની માં પુત્ર માટેનો પ્રેમ ના છોડી શકે તો રાજજી કેવી રીતે એના હૃદયના ટુકડાઓ માટેનો પ્રેમ છોડી શકે? એનાથી તો અનંતથી અનંતથી અનંત અનંત ગણો વધારે પ્રેમ રાજજીના હૃદયમાં આપણા માટે છે, અને આપણા હૃદયમાં પણ એમના માટે છે. પણ ભૂલ ગયા એ લાડ સબે, ના તો ક્યો રહે ખીન બિન પ્રાણ. આ સંસારમાં આપણે આ લાડ ભૂલી ગયા છીએ, નહીં તો આપણો એક પલ પણ એ પ્રિયતમ વગર પ્રાણ આ સંસારમાં ટકે નહીં. સુંદર સાથજી, હવે આ રીતે અનેક પ્રકારની લીલા 7મા પ્રહરમાં થાય છે. સો મેરી ઇન જુબા કેતી કહો, ન આવે રસના એક. મારી આ એક જીવાથી હું કેટલું વર્ણન કરું. અને સુંદર સાથજી, અબ કહો પહોર 8માં. હવે સવારના 3 થી 6 ની વચ્ચે શું લીલા થશે એ પ્રહરની લીલા ચાલુ થાય છે. સુંદર સાથજી, રાજ પોડે પલંગ પર, રાજ્યનું તન પલંગ ઉપર જ છે, અને બાની ધામ ધનિય કી ગરજત સબ ઉપર. અને એ 500 બ્રહ્માત્માઓ વાણીની ગુંજારથી મસ્ત છે. સુંદર સાથજી, બારી વાલે ગાવન જિનકી આવે સો ગાવહી રસના મીઠી કર. મીઠી મીઠી વાણીમાં એટલા પ્રેમથી વાણી ગાય છે. સુંદર સાથજી, કેટલા વાગી ગયા છે હવે? 3. અને 6 વાગ્યાથી તો આપણે લીલા સાંભળી જ છે. સુંદર સાથજી, હજી એ લીલા કાંઈ સેવા ભંગ થઈ? અને એક દિવસ નહીં, કેટલા દિવસ? 11 વર્ષ. અને 11 વર્ષ પછી તો એ તન ઓજલ થયા છે, પણ હજી એ લીલા ચાલુ છે. અને હવે સુંદર સાથજી પ્રેમથી વારીવાળા સુંદર સાથ વારંવાર આવીને ગાય છે. અને કઈ વાણી ગાઈ રહ્યા છે કે બાની ધામ ધનિય કી એ 14 તબક હયાત. એ વાણી કે જેનાથી આ 14 લોકનું બ્રહ્માંડ અખંડ થવાનું છે. પહેચાન ભઈ ન કાહું કો, રૂહે પિયે હયાતી હો જાત. એ વાણીની ઓળખાણ ત્યાં આગળ 5000ની જમાત છે, પણ બાકી બધાને છે નહીં. ફક્ત કેમ કે કીધું ને પેલા, સબસે પહેલે ઉઠી આમ, કે તો જઈને સૂઈ જાય છે. સુંદર સાથજી, પણ આ બ્રહ્માત્માઓ એ વાણીના જેના કારણે આ બ્રહ્માંડ અખંડ થવાનું છે એમાં ડૂબી રહી છે. સુંદર સાથજી, આજ લો ઇન ઇંડ મેં કહું કાનું કાહું ન સુની કાન. આજ સુધી આ સંસારમાં વાણીને ના કોઈએ સાંભળી છે, અને કઈ હુએ ઇંડ કઈ હો વહી, પર કાહું ન બોએ પહેચાન. જે ધામ સ્વરૂપને લીલાની વાતો આ વાણીમાં છે એ આ સંસારમાં ક્યાંય સાંભળવા મળી નથી, અને ના ક્યારેય સાંભળવા મળશે. અને સુંદર સાજી, આને સાંભળવાની તાકાત તો ત્રિદેવો પાસે પણ નથી. સો રસ સાગર રેલત એહક સૈયો કી રૂહ પીવહી, ઓર કાહું ના પહેચાન. કોણ પીસે આ રસને? ફક્ત ને ફક્ત બ્રહ્માત્મા. બાકી કોઈને એની ઓળખાણે નહીં થાય વાણીની, જ્યાં સુધી અંતિમ સમય નહીં આવે. અને જેને આ વાણીની મહત્વની ખબર છે, તાકી પલ ન વૃથા જાય, એક પલ પણ આ સંસારમાં લગાડશે નહીં. સો ઇન રસ મેં જીલત તાકો ઓર કछु ના સુહાય. જેને ઓળખાણ થઈ ગઈ કે વાણી મેં મારે કી, હે ને? અને વાણી કેવી છે? દેખો ખોલ વાણી પ્રાણનાથ. એહી રસ તારતમ કા ચડ્યા ઝેર ઉતારે, નિર્વિખ કાયા કરે જાગે જીવ કરારે. જેને ખબર પડી ગઈ છે એ વાણીના વચનોને એક પલ માટે પણ પોતાની આત્માથી અલગ કરશે નહીં. સો ઇન રસ મેં જીલત તાકો ઓર ન કછું સુહાય. તો જીલશે એમાં. જેવી રીતે આપણે પાણીથી જીલના કરીએ તો શરીર રોમ રોમ બધું જ ભીનું થઈ જાય છે ને, એવી રીતે એ બ્રહ્માત્માઓ, પહેલાં જ આપણે વાત થઈ કે આ 5 છેદવાળા ઘડાને અષ્ટપ્રહર બહાર નીકાળતી જ નથી પ્રેમમાંથી, તો ક્યાંથી એક છેદમાંથી પણ અંદર જ આવશે પ્રેમ. ક્યાંય બહાર નીકળવાનો સમય છે નહીં, એટલે લીકેજ છે જ નહીં સંસારનું. સુંદર સાજી, બસ પ્રેમનો જ પ્રવેશ છે. એ બાની ઇન ધામ કી લે બેઠાવત નિજ ધામ, સબકો સુખ ઉપજે હોય પૂરન મનોરથ કામ. મનની બધી જ ઈચ્છાઓ જે આપણે પરમધામમાં રાજજી પાસે કરી હતી
એ ઈચ્છા પૂર્ણ થઈ જશે. ને આપણે તો બહારથી ઈચ્છા કરી હતી, પણ રાજજીની જે ઈચ્છા હતી સુંદર સાથજી કે હું ને રૂહો બે નથી, એક જ છીએ, એ મારીફતની સ્થિતિ સુધી અહીંયા બેઠા બેઠા આપણે પહોંચીશું. અને આ કોણ છે સુંદર સાથજી? એ રસના શ્યામાજી કી પિલાવત રસ રબ કા. આપણી શ્યામાજીની રસના છે, પ્રેમની વાણીની, જે પરમધામના બધા જ રસ ખોલી રહી છે. જો ધામ અંદર કી વિહાર કી મશગૂર, પરમધામના 25 પક્ષમાં અને રંગમહલમાં જે આપણે વિહાર કરીએ છીએ રાજજી સાથે, એ અક્ષર બ્રહ્મને પણ આજ દિવસ સુધી શુદ્ધ છે નહીં. ત્રિદેવા સાંભળી નથી શકતા, અક્ષર બ્રહ્મને પણ શુદ્ધ નથી, તો આ નાબૂદના જીવ સ્વપ્નના સાંભળી શકે? એટલે એ બધા તો ઉઠીને જતા રહ્યા છે, પણ બ્રહ્માત્મા જે જીવો પર બેઠી છે એ જીવ એ પણ સ્વપ્નના જ છે ને. પણ તેમ છતાં પણ એ શું કરે છે સુંદર સાથજી? તીન નાબૂદ કી નજર, આપણી અંદર જે નાબૂદનો જીવ બેઠો છે, આદિનારાયણનો અંશ માત્ર છે આ જીવ, અને તેમ છતાં પણ આદિનારાયણ અક્ષરના મન પ્રણવનું સ્વપ્નનું સ્વરૂપ છે. અને એમનું સાંકલ્પિક સ્વરૂપ આપણા બધાની અંદર જીવના રૂપમાં છે. હોજા કહેવાથી થઈ ગયા છીએ આપણે. અને જે ત્રિદેવા નથી સાંભળી શકતા, આદિનારાયણ નથી સાંભળી શકતા, આદિનારાયણનું પ્રણવ ઓમને નથી ખબર, અક્ષરની પંચ વાસનાને નથી ખબર, અક્ષર બ્રહ્મને પણ ખબર નથી કે અક્ષરાતીત મેં કે માહોલ મેં પ્રેમી શક બરતર. એ આપણને અહીંયા બેઠા બેઠા કોણ સંભળાવી રહ્યું છે? કેવી રીતે આપણને ખબર છે? કાલે આપણે વાત થઈ ને, લક્ષ્મીજીનો શ્રૃંગાર આપણને નથી ખબર, રાધાજીનો નથી ખબર, આપણને સરસ્વતીજીનો નથી ખબર, પણ શ્યામાજીનો ખબર છે. શેના કારણે? આ વાણી છે આપણા રાજજીના હૃદયનું પ્રેમ છે સુંદર સાથજી આ. અને જ્યાં જબ્રાઈલ પણ પહોંચી નથી શક્યો અને રસૂલ સાહેબ પણ અક્ષરની આત્મા સ્વયં પણ સત્સ્વરૂપથી આગળ જઈ શકી નહોતી, જ્યાં સુધી પ્રેમ ના આવ્યો. ત્યાં આ વાણી આપણને ઇન બાની કે સુનતે ખુલત ભિસ્ત કે દ્વાર, બધા જ જીવો માટે ભિસ્તના દ્વાર ખુલી જશે. અને આપ દેખે ઓરો દિખાવહી પહોંચે નૂર દ્વાર પાર. અને બ્રહ્માત્માઓ એકબીજાને દેખતા દેખાડતા ક્યાં પહોંચી જશે? એની સુરતા પરમધામમાં મૂલ મિલાવામાં પહોંચી જશે સુંદર સાથજી. અને શ્રી હવે શું કરશે? ઇન બાની કી બરકત માવે ન જીમી, આસમાન સુન છોડ બકા પહોંચે સો મોમિન સુન કે કાન. આનાથી શું થશે? શૂન્યથી છોડીને આપણી નજર પરમધામમાં રાજજીના ચરણોમાં પહોંચી જશે. અને હવે શ્રી ધામ નવ ભૌમ હે. શું દેખાશે સુંદર સાથજી આપણને? ધામની નવ ભૌમ, કેવી લીલા છે પ્રત્યેક ભૌમની, કેવી હોજ કોસર તાલાવની શોભા છે, કેવું પુખરાજથી જમનાજી નીકળે છે, સાતો ઘાટમાં થઈ 2 પુલ આવે છે એની ઉપર, અને હોજ કોસરમાં સમાઈ જાય છે. બધી જ શોભા કહેતા 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 આપણને મૂલ મિલાવાની શોભા પણ ખબર છે. આપણને ખબર છે કે વૈકુંઠ કેવું છે, એમાં કઈ નદી છે, કે કેટલા પહાડ છે, કે કેટલું લાંબુ ટૂંકું પહોળું. સ્વર્ગ કે વૈકુંઠની ખબર નથી, અને સ્વર્ગને વૈકુંઠમાં રહેવાવાળાઓને યોગમાયાના બ્રહ્માંડની ખબર નથી, અને યોગમાયામાં રહેવાવાળાઓને પરમધામની ખબર નથી, અને પરમધામમાં રહેવાવાળા અક્ષર બ્રહ્મને પણ રંગમહેલની ખબર નથી. એ અહીંયા બેઠા બેઠા સુંદર સાથ વાણી દ્વારા ગાયન કરીને રીઝાવે છે રાજ્યને. અને એ વાણીની ગર્જના 8મા પ્રહરમાં પણ થઈ રહી છે સુંદર સાથજી. અને હવે શું થાય છે? એહ જીકર જુબાન સો કરત હે સબ મોમિન. બધા જ મોમિન આ વાણીની જીકર કરે છે, જેની આટલી ગરિમા છે સુંદર સાથજી. શ્રી રાજ પોઢે સુનત હે નીંદ ના આવે નેનન. રાજજીના નેત્રોમાં પણ નીંદ છે નહીં, એ બસ લેટેલું છે, એ તન પણ સાંભળી રહ્યું છે બધી જ વાતો. કછું આંખ મીચી કે ના મીઠી ફેર સુનત હે કાન, કોઈ આગુ પીછું હરફ કહે કહે મોમિન કો સોભાન. ક્યારેક ક્યારેક જ્યારે આ વૃદ્ધ ચર્ચાની અર્ચા કરતા કરતા ક્યાંક કશું આગું પાછું થઈ ગયું હોય તો તરત જ શું કરે છે? એ આગે પીછે ક્યોં કહ્યા, ક્યોં ગયે હરફ ભૂલ. તો પૂછે છે રાજજી કે કેમ ભૂલી ગયા, આગળ પાછળ શા માટે કહી રહ્યા છો? આવી રીતે તો મેં નહોતું કીધું. તો સુંદર સાથ શું કે છે? ચૂપ રહે અરજ કરે કહે હમે ના આયા સુન. અમને ધામધણી પૂરા રૂપથી એ યાદ રહ્યું નથી.
એટલે થોડુંક આગળ પાછળ થઈ ગયું છે, તો પાછા એ કહીને સમજાવે છે. અને હવે સુંદર સાથજી લગભગ સવારના 4:30નો સમય થઈ જાય છે ચર્ચાની અર્ચા કરતા કરતા. અને હવે 4:30 વાગે મુરલીધરજી સુંદર સાથજી જે સતર્ક થઈને આગળ ચર્ચા સાંભળે છે, આંખમાં આંખ મિલાવીને શ્રવણથી શ્રવણમાં એક એક શબ્દ સાંભળે છે. અને આસન બેઠું તો એમનું હલતું નથી, મુખ સામે મુખ છે એ મુરલીધરજી. આપણને થાય ખાલી દિવસમાં ચર્ચા સાંભળતા છે, નહીં. આ 8મું પ્રહર ચાલુ થયું છે ને મુરલીધર સામે ને સામે જ છે. ચર્ચાની અર્ચામાં પણ આગળ હતા, ચર્ચામાં પણ આગળ છે. અને હવે 4:30 વાગ્યા ને તો શ્રીજીને બધા સુંદર સાથ પાસે જઈને સ્વરૂપ મુરલીધર કહે કે પ્રાતઃકાલનું જે સ્વરૂપ છે એ બોલવાનું શરૂ કરી દે છે. કરે સાથ કો પ્રણામ. સવારનું સ્વરૂપ કહીને બધા જ સુંદર સાથને, કદાચ કોઈ પ્રાંગણમાં સૂતું હોય તો બધાને પ્રણામ કરે છે. તો વિચાર કરો સુંદર સાથજી, રાતે સ્વરૂપ જ્યારે સૂતા હોય ત્યારે વાણી ગરજે છે, અને ઉઠે ત્યારે સ્વરૂપ. જે સૂતા છે એમનો તો એ આનંદ છે ને, બાકી જે બેઠા છે એનું તો કેવું જ શું. રાતો કરે ઉજાગરા, સૂત હોય તીન હાથ, એમના હાથમાં છે. અને હવે સ્વરૂપ પછી શું થાય છે સુંદર સાથજી? બધા જ સુંદર સાથ ઉઠે છે ને દેહક્રિયા માટે જાય છે, અને મંગલ આરતી થાય છે. અને મંગલ આરતીના સમયમાં બધા જ નિષ્ઠાપૂર્વક આવી જાય છે. આરતી સૌ મિલ કર કે ફેર બેઠે સુને. વિરત આરતી કરીને નિત્યક્રિયા તો કરીને આવી ગયા છે, આરતી કરીને હવે ફરીથી બધા જ બેસી ગયા છે સુંદર સાથજી. ક્યારે સૂતા? હવે વિરત સાંભળવા બેઠા છે પરમધામની. જેવી રાતે સાંભળી હતી ને, હવે સવારે શરૂ થઈ છે સુંદર સાથજી. સાવચેત સબ દિલ દે હોય બેઠે જાગ્રત. આખી રાતનો ઉજાગરો છે બેન, તો સવારે તો ઊંઘ આવે ને? બિલકુલ નહીં સુંદર સાથજી. સાવચેત થઈને દિલ દઈને બેઠા છે. કે આપણે ગાઈએ તો છીએ, બંદે આશિક હોના ફિર સોના ક્યાં, બંદે આશિક હોના ફિર સોના ક્યાં. એ સુંદર સાથના મુખમાંથી એ શબ્દો નીકળ્યા છે ને, એમને કરીને દેખાડ્યું છે. રાજ્યની સાથે આશિકી નિભાવીને દેખાડી છે સુંદર સાથજી. અને હવે શું થાય છે? ઈત પહેલે હંસ કે ઘર મેં. આ જે વિરત છે એ શરૂઆત કેવી રીતે થઈ? કે પહેલા હંસબાઈના ઘરમાં આ વિરત કોણે ચાલુ કરી હતી ખબર છે સુંદર સાથજી? આપણા જયંતિ કાકાએ. એટલા પ્રેમથી વિરત કરવાનું ચાલુ કર્યું હતું. ચર્ચાની અર્ચા કરીને પછી વિરત કરવા બેસતા હતા આ સમયમાં. તો હવે બધા સુંદર સાથ તો છે જ કેવા, મધુમાખીના જેવા. એટલે જ્યાં ફૂલ, જ્યાં વાણી, ત્યાં બધા ચોંટવા લાગ્યા છે. હવે એટલા બધા ભેગા થવા લાગ્યા. પછી એ સેવા લાલદાસજીએ લઈ લીધી. અને પછી તો એક એક દિવસ બધા વારંવાર બોલ્યા કરે છે વિરત, કે આ તો બહુ આનંદ આવે છે. તો વિરતની સેવા આવી રીતે શરૂ થઈ છે સુંદર સાથજી. અને લાલદાસજી કહે છે કે ક્યાં સુધી આ ચાલ્યું? 11 હી જોલો રહી દિલ બહો ચાહ દરે. બહુ જ જ્યાં સુધી 11મી સદીના અંત સુધી તો બધા જ બ્રહ્માત્માઓ દિલમાં ચાહ લઈને આ જ પ્રકારે જ કર્યા કરી છે. ફેર ઠંડે પડતે કહે ગયે લાલ કહે અંગ ઠરે. કેમ કે લાલદાસજી તો એ પછી હતા સુંદર સાથજી. કે ધીરે 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 હવે જેવી રીતે શ્રીજીની પ્રત્યક્ષ લીલા બંધ થઈ છે, તો બધા ધીરે ધીરે ઠંડા થતા ગયા. કેમ કે મોટા ભાગની બ્રહ્માત્માઓ તો શરીર છોડી દીધું. જે રહી એ પણ પોતાની સેવા કરીને શરીર છોડી દે છે. હવે રહી કોણ પન્નાજીમાં? ઈશ્વરી સૃષ્ટિ. એ પણ 100 વર્ષથી તો વધારે એમની ઉંમર ના હોય. અને જે સાથે નીકળીએ તો એટલા વર્ષો તો સાથે જ હતી. તો કેટલા વર્ષ એમનું રાજ ચાલ્યું હશે? વધારેમાં વધારે 70-60 વર્ષની તો ઉંમર એમની થઈ જ ગઈ હતી. અને બાકી 30 વર્ષ 20 વર્ષ સુધી. અને એના પછી જીવ સૃષ્ટિ. હવે જીવ સૃષ્ટિ તો સબસે પહેલે ઉઠી આમ. એટલે અત્યારે ત્યાં આગળ જે થઈ રહ્યું છે એ બધું શેના કારણે થયું છે? વર્ચસ્વ કોનું છે અત્યારે? કેમ કે બ્રહ્માત્માઓનો કોઈ વંશજ લૌકિક રૂપમાં કોઈ છે નહીં. લાલદાસજીનું વંશજ કોણ સુંદર સાજી? આપણે તો કુળ માટે, વંશ માટે દીકરો જોઈએ. લાલદાસજીનું કયું વંશ છે? અને તેમ છતાં પણ કેટલા યાદ કરીએ છીએ એમને. અને અહીંયા નહીં સુંદર સાજી, પહેલી 20માં જે અખંડ થશે ત્યાં પણ એ લાલ છે. અને પરમધામમાં પણ એ પ્રેમના લાલ રંગમાં ઊભા થશે સુંદર સાજી. અને આપણે અહીંયાના લાલ માટે તરસીએ છીએ. વિચાર કરો, આ બ્રહ્માત્માઓ આપણને કરીને દેખાડી રહી છે સુંદર સાજી. અને હવે
કોણ કોણ સંભળાવે છે? લાલદાસજી, મકરંદજી અને લાલખાન. આ વારાફરતી ત્રણેય આ વ્રતની સેવા સંભાળે છે. બહુત ખુશાલ હોત હૈ સુન ધામ બિરત પ્રાતઃ. સવારે ઉઠીને સવારમાં શ્રીજીના કાનમાં જાય છે તો બહુ જ ખુશ થાય છે કે વાહ મારી બ્રહ્માત્માઓ, તમે આજની રાત પણ સાર્થક કરી. અને ઉઠ બેઠે સેજ્યા પર કાનો સુને વિખ્યાત. હવે બેસી જાય છે અને પ્રેમથી વિરત સાંભળે છે. અને શું કહે છે? ત્યાં સુધી કાળો મંગાવે છે સામેથી, ને કાળો પીતા પીતા વિરત સાંભળતા જાય છે. અને આવે મહાવજી ઇન સમયે. સુંદરસાજી મહાવજીભાઈની સેવા સાંભળજો. જે સુંદર સાથ વિરતની સેવા કરે છે ને, કહીને સંભળાવવાની, એમની સેવા કરવા માટે મહાવજીભાઈ આવી જાય છે. અને ક્યારે આવે છે? નિષ્ઠા લેકર દિલ. એક પણ દિવસ છોડતા નથી. બિરત કહેને વાલે ઢીગ બેઠક. જે વિરત કે છે ને એની પાસે જાય છે, અંગ દાબે હિલ મિલ. અને એકદમ નજીક જઈને કોઈને ખબર ના પડે ને એ એમની સેવાની લૂંટ કરી લે છે. જે પરમ ધણીને રીઝાવે છે એને રીઝાવે છે. અને એ શોર્ટકટ છે સુંદરસાજી. માને ખુશ કરવી હોય ને તો તમે માની સેવા કરો ને તો એને સીધી સેવા કરીને રીઝાવી ખુશ થશે, પણ રીઝાવી મુશ્કેલ છે. પણ એના દિલના ટુકડાઓ છે ને, જે એના બાળકો, એને ખુશ કરી લો તો માં આપોઆપ ખુશ થશે. અને એને રીઝાવાથી જેટલી ખુશ થઈ હતી ને એનીથી વધારે એના દિલના ટુકડાઓને રીઝાવાથી થાય છે. તો મહાવજી ભાઈ એહી હેત દિલ લ્યાય. આવો ભાવ દિલમાં લઈને આવીને જ આવે પિછલી રાત કો. જ્યારે વિરતની સેવાનું સમય થઈ જાય આવી જ ગયા હોય અને બસ પાસે બેસીને જો કોઈ બિરત કરે સેવા થાય. જે પણ બિરત કરે એમને ફેર નથી પડતો કે કયું તન બેઠું છે, એને બસ એમની સેવા કરવાની છે. તો આ કોણ કરે છે? મહાવજીભાઈની. કેવો સેવાનો ભાવ છે હૃદયમાં સુંદરસાજી. એમની અંદર એ જ બ્રહ્માત્મા છે જે આપણી અંદર છે. પણ એમને દિલ દીધું તો અનેકવિધ સેવા તણી તુને ઉપજશે તત્કાલ. હર પલ હર ઘડી એમને આ બધી સેવા યાદ આવી રહી છે સુંદરસાથજી. અને હવે વિરત વિશે આપણે સાંભળ્યું અને વિરતની કરવાવાળાની સેવા કોણ કરે છે એ પણ સાંભળ્યું. કેવી રીતે શરૂ થઈ એ સાંભળ્યું. પણ એ વિરત કેવી હોય છે જેના પર રાજ રીઝી જાય છે, તો એ વિરત સાંભળીએ સુંદરસાથજી. સૌથી પહેલા તો વિરત એટલે પરમધામના જે પરિક્રમા છે ને 25 પક્ષ, એમાં જ ડૂબવાનું છે. તો સૌથી પહેલા સ્વરૂપ તો બોલાઈ ગયું છે, મંગલ આરતી થઈ ગઈ છે ને હવે વિરત શરૂ થાય છે. ધામ કી ગિરદ. સૌથી પહેલા તો રંગમહેલની નજદીકી પરિક્રમા, કે પૂર્વ તરફ કેવા 7 બનાવેલા છે, દક્ષિણ તરફ બટપીપલની ચોકી, બડોવનના 5 વૃક્ષ અને નિકુંજવન અને હોજકોસર. અને પછી પશ્ચિમ તરફ નૂરબાગ, ફૂલબાગ, અન્નબન, દૂબદુલીચા અને પશ્ચિમની ચોગાન. અને ઉત્તર તરફ લાલ ચબૂતરો, બડોવન, મધુવન, મહાવન, પુખરાજ. અને આ બાજુ તાડવન, ખડોકલી, કેલનું મૂલ અને મધુવન મહાવનની લાઈન. ચારે દિશાની નજદીકી પરિક્રમાનું અત્યારે તો આપણે ફક્ત નામ લઈએ છીએ સુંદરસાજી, ત્યારે પૂરા વિતકનું વર્ણન થાય છે. એમાં ફરે પહેલા નજદીકી પરિક્રમામાં સવાર પડી છે ને તો બધી બ્રહ્માત્માઓ નજદીકી પરિક્રમામાં ફરે છે. અને પછી ક્યાં જતી રહે છે સુંદરસાજી? છજ્જોથી સીધી રંગમહેલની અંદર આવી જાય. અને રંગમહેલમાં શું કરશે? 28 સ્તંભના ચોકમાં, ચાંદની ચોકમાં આવી પરિક્રમા કરીને જ્યાંથી શરૂ કરી ત્યાં જ પાછી આવી છે. હવે 100 સીડી 20 ચાંદા, ધામ દરવાજાની આગળનો ચોક, ડાબી ને જમણી બાજુ ચબૂતરા, ધામ દરવાજો પાર કરી 28 સ્તંભનો ચોક, 4 ચોરસ હવેલી પાર કરી 5મી ગોળ હવેલી મૂલ મિલાવવામાં પહોંચી જાય છે. હવે મૂલ મિલાવાનું વર્ણન થશે કે કેવા 64 થંભ છે, કેવી સુંદર લાલ ગિલમ છે, હરા રંગનો ચંદવા છે, કિનાર પર નૂરી ઝાલર છે, કેવા 64 રંગમાં 16 રંગના ચારે ખાંચોમાં થંભ છે. થંભની વચ્ચે કિનાર પર કઠેડો અને કઠેડામાં લાગીને લાલ તકિયા, મધ્યમાં કેવી સુંદર કંચન રંગનું સિંહાસન અને રાજજીને શ્યામાજીની શોભા, નખથી શીખ સુધીની. ને આપણે સખીઓ કેવી રીતે બેઠી છે પૂરું વર્ણન કરી. અને હવે શું થાય છે? પહેલી ભોમથી બીજી ભોમ ભૂલભુલવની જોઈ
અને ત્રીજી ભૌમમાં જાય છે પડસાલ જોઈ, ચોથી ભૌમમાં નિરતનું વર્ણન, પાંચમી ભૌમમાં રંગ પરવાલીનું, છઠ્ઠી ભૌમમાં સુખપાલ, સાતમી આઠમીમાં હિંડોલા અને નવમીમાં દૂરદર્શિકા પર જાય છે. દૂરદર્શિકામાં 12 છજ્જા પર આવી પૂર્વ દિશાની શોભા દેખશે. હવે જમનાજી અને અક્ષરધામ કેવી રીતે છે ને પૂર્વ દિશાની પૂરી શોભા સર્વરસ સાગર સુધી જોઈ લેશે સુંદર સાથજી. પછી અલગ અલગ ખૂણામાં જશે, ચારે કોનામાં અને ચારે દિશાઓમાં, અને ચારે દિશાઓમાં બડી રાંગ સુધીની બધી જ શોભા, જે નીચે નજદીકી પરિક્રમા નથી કરી ને એ હવે ઉપર જઈને બડી રાંગ સુધીની બધી જ પરિક્રમા નવમી ભૌમના છજ્જામાં જઈને બધી જ બ્રહ્માત્માઓ જુએ છે સવારના પહોરમાં અહીંયા બેઠા બેઠા. અને ત્યાર પછી 10મી આકાશીવનું સુખ લે છે સુંદર સાથજી. અને ત્યાં જઈને શું કરે છે, હવે પાછા 9મીથી 8મીથી 7મીથી 6ઠીથી 5મીમાં આવે છે. અને હવે શું કરશે સુંદર સાથજી, એવી રીતે નીચે ઉતરતા 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 ફેર આએ મૂલ મિલાવવામાં આવી, પાછી 4 ચોરસ હવેલી પાર કરીને પાછી ચાંદની ચોકમાં ઉતરી જાય છે. અને ફેર આગે આએ દેખે ચાંદની, દો ચબૂતરો ખેલનહાર. હવે ત્યાં ખેલ કરે છે. અને પછી પાછી 7 ઘાટમાં ને 2 પુલ ઉપર જઈને હવે સવારનો સમય છે તો ઝીલના કરશે. અને પાછી એની કિનારે કિનારે જમનાજીની પરિક્રમા કરતી કરતી હોજકોસર તાલમાં જતી રહે છે. અને પાછી અન્નબન દુઃખ દુલીચા પાછી બહારની તરફથી ચારો તરફની પરિક્રમા કરતાં કરતાં પુખરાજ પહાડની પરિક્રમા કરીને હવે બંને પુલ પાસે પાછી આવે છે. અને હવે છૂટક છૂટક દેહુરીની શોભા જોવે છે. વિચાર કરો સુંદર સાજી કેટલી વખત પરિક્રમા કરી રહ્યા છે. અને સવારની વિરત છે આ, એટલે તો રાજજી રીઝી રહ્યા છે. અને હવે શું થાય છે, ફેર પોઢે 5મી હવે અષ્ટપ્રહરની લીલા શરૂ કરે છે. કે આ તો આપણી બીતકની અષ્ટપ્રહરની લીલા છે, પણ પરમધામની ત્રીજી ભૌમ કી જો પડસાલથી શરૂ થશે ને સવારે, તો 5મી ભૌમથી ઉઠાવે છે અને ત્રીજીની પડસાલમાં લઈને આવે છે. પશુ પક્ષીને મુજરા કરે છે, બાલભોગ રાજભોગ બધું જ લીલા પૂરી કરી. અને હવે શું કહે છે સુંદર સાજી, આરોગે પોઢે ભૌમ તીસરી, શ્રી રાજ આજ ચિત્તધરી, ખેલ દિખાઉં પકડ હાથ. અને કયો દિવસ યાદ કરે છે, જે દિવસે આપણે આવવાનું હતું સુંદર સાથજી. તો કહે છે કે આમ તો રોજ આપણને પૂછતા હોય કે આજે ક્યાં જવું છે ફરવા, અને એ દિવસે શ્રી રાજે આજ ચિત્ત ધરી, એમને જોયું હતું કે મારે રૂહોને આજે ખેલ દિખાવું પકડ હાથ. હાથ પકડેલો છે ધણીએ, એટલે આપણે આ સાંભળી શકીએ છીએ સુંદર સાથજી. બાકી એ ધણીએ હાથ ના પકડ્યો હોત ને, પકડેલો છે તોય આપણે એમને ધકેલી ધકેલીને માયા તરફ લઈ જઈએ છીએ. તો હાથ ના પકડ્યો હોત તો ભૂલી જ જાઓ, તો આપણે માયાના જીવોને દેખાડી દેત કે માયાનો ભોગ કેવી રીતે કરવાનો. અને હવે સુંદર સાથજી ખેલ દેખાવાની કે કેવી રીતે ખેલ દેખાવાની રદ બદલ થઈ ઈશ્ક રબદની વાત. અને ભૂત ભવિષ્ય અને વર્તમાન બધું જ રાજ્ય એ સમયે હૃદયમાં લઈ લીધું. અને હવે ઈચ્છા ભઈ ભગવાન પર અને બ્રહ્માત્મા ઉપર, અક્ષર બ્રહ્મ અને બ્રહ્માત્માઓની ઈચ્છા થઈ અને વ્રજમાં આવ્યા. વિચાર કરો સુંદર સાજી આ વિરત કેવું વર્તુળ છે. રાત્રે આપણે જોયું ને, પૂરી રાત્રિના પ્રહરમાં પણ લીલા હતી, 5મા પ્રહરમાં ને 6ઠા પ્રહરમાં. અને આ ફરીથી ચાલુ થઈ છે. અને 11 વર્ષ 52 દિવસ કેવી રીતે વ્રજમાં 11 વર્ષ વિહાર કર્યો, 52 દિવસની વિયોગની લીલા થઈ. પછી આપણે રાસમાં ગયા, અંતર ધ્યાન, પછી સુખ લીધા, પાછા ગયા પરમધામ, ઈચ્છા પૂરી ના થઈ ને પાછા આપણે આયા રાસ. તહાં રાસ લીલા ખેલ કે આયે બરારબ શ્યામ, 63 બરસ તહાં રહે વાયદા કે આઈસ ઠામ. 63 વર્ષની ઉંમર સુધી અરબમાં મોહમ્મદ સાહેબના રૂપમાં રાજ્યના જોશે લીલા કરીને અક્ષરની આત્માએ. અને ત્યાર પછી 1638માં રૂ અલ્લાહ મિશલ ગાજીઓ મોમીન ઉતરે, તો આપણે બધા જ શ્યામાજીની સાથે આવ્યા. અને ત્યારે શું થયું સુંદર સાજી, તાએ 313 મિલી દેવચંદ્રજીના તનમાં 313 બ્રહ્માત્માઓ. ક્યાં લખ્યું છે તો કે છે પાઈ કુરાન મેં પટંતર. આ માહિતી કુરાનમાં મળી છે. અને સુંદર સાજી જ્યારે આ કહે છે તો રાજજી એમના વિવેક ઉપર બહુ ખુશ થાય છે કે વાહ મારા સુંદર સાજ, આખો દિવસ કુરાન ને હદીસને શા માટે, એમને જ્ઞાની નથી થવું. રાજજી આપણી માટે લખાયું છે 1100 વર્ષ પહેલાં. તો કહે છે ને, જો ચીજ પ્યારી રૂહ કો તાએ હક પલ છોડે ના,
પ્રેમમાં તો જે રૂહને પ્યારી ચીજ હોય એ રાજ્ય નથી છોડતા, તો રાજ્યે પ્યાર કરીને જે કીધા છે એ વચન. અનપઢ ગોપીઓ, ગોલોકની ગ્વાલિનીઓ જે હતી એમને પણ પત્રના કટકા કરી દીધા હતા જ્યારે ઉદ્ધવ પત્ર લઈને આવ્યો હતો કે અમારા કાનાએ અને સ્પર્શ કર્યો છે, શું લખ્યું એનાથી મતલબ નહોતો. તો આપણા ધણીના હૃદયમાંથી આપણી માટે લખાવડાયું છે, તો એ આપણી માટે પ્રેમ પત્રથી ઓછું છે નહીં. એટલે એ પ્રેમથી વાંચે છે સુંદર સાથજી. અને બધી જ વાત કરતાં કરતાં આ સંક્ષેપમાં વિરતની આ રીતની લીલા છે. અને હવે સુંદર સાથજી વિરતની સેવા પૂરી થાય છે અને લગભગ 6 વાગ્યાનો સમય છે. અને એ બિરત શ્રી રાજ સુનત હૈ. કોણ સાંભળી રહ્યા છે? રાજજી. તબ હોત અરુણ ઉદય. અને ત્યારે લાલીમાં પહેલાવા લાગે છે, સબ સેવા મેં સન્મુખ હુઆ પ્રાતઃ કો. સમય હવે સૌથી પહેલા કોણ આવશે સુંદર સાથજી? 5:15 કોણ આવ્યું હતું? છબીલદાસજી જલ લઈને આવ્યા હતા. અને ત્યારથી આપણી લીલા ફરીથી શરૂ થશે. અને આવી લીલા 1, 2, 3, 365 ને પછી તો 11 વર્ષ સુંદર સાથજી નિરંતર ચાલી રહી છે. અને મહમ્મદ કહે મોમિનો 8 પ્રહર કી બીતક. આ 8 પ્રહરની બીતક છે. અબ સ્વરૂપ સાથ કો દેત હૈ સો કહું શોભા હક. અને હવે આ સ્વરૂપ સાથજીના હૃદયમાં આપી દીધું રાજજીએ. ક્યાંય દૂર નથી આ લીલા. કે છે ને દિલ મોમિન કે અબ હુકમ હાથ લે કે, શું કે છે રાજજી? અબ હકે હુકમ હાથ અપને લિયા. અને જો દિયા થા મહમ્મદ કે સિર પર, દિલ મોમિન કે આય કે અરશ કર બેઠે ખસમ. આપણા હૃદયમાં પરમધામ કરીને બેઠા છે. અને આ બીતકના અષ્ટપ્રહરના સુખ હોય કે પરમધામના અષ્ટપ્રહરના સુખ આપણને અહીંયા બેઠા બેઠા જ આપી રહ્યા છે. અબ સ્વરૂપ સાથ કો દેત હૈ. એ સ્વરૂપ ક્યાં આપી દીધું છે? આપણને આપી દીધું છે, વાણીના રૂપમાં, બીતકના રૂપમાં અને સાક્ષાત પણ આવીને આપણા હૃદયમાં બેસી ગયા છે. કેમ કે 6થો દિવસ કોનો છે સુંદર સાથજી? મોમીનોનો. અને ખેલ હાથ પકડીને દેખાડી રહ્યા છે. સો કહું શોભા હક. અને આ જ રાજ્યની શોભા છે સુંદર સાથજી. હવે અત્યાર સુધી આપણે જે અસ્પ્રાણની લીલા સાંભળીએ શું હતું કે કેવી રીતે રાજ્ય સાથે લીલા થઈ રહી છે બ્રહ્માત્માઓની. પણ 5000ની જમાત છે. બીજી કઈ કઈ લીલાઓમાં લાગ્યા છે સેવામાં, એ સેવા જરૂરી છે. અને એટલા જ માટે એનું વખાણ કરવામાં આવે છે કે 36 કારખાનાની સેવા, 36 વિભાગમાં 5000ની જમાતની સેવા વેચી દેવામાં આવી હતી. અને એનું નેતૃત્વ કોણ કરતા હતા સુંદર સાથજી? સૌથી પહેલાં ગરીબ દાસા સેવા કરતા હતા બધા સુંદર સાથને સંભાળવાની. સૌથી પહેલાં એટલે શરૂઆતમાં જ્યારથી સુરતથી કે નીકળ્યા ને સુંદર સાથ ત્યારથી. ત્યાર પછી જ્યારે રામનગર પહોંચ્યા ને ત્યાં સુધી અરજી કરવા લાગ્યા હતા. સંભવતઃ ઉંમરના કારણે હોય કે જે કે શ્રીજી હવે આ સેવા બીજા કોઈકને સોંપો, હું આને પૂરા હૃદયથી નથી કરી શકતો હવે. ત્યારે શ્રીજીએ સેવા લાલદાસજીને આપી હતી. અને લાલદાસજીને આપ્યા પછી લાલદાસજીને જ્યારે ગઢામાં પહોંચ્યા ત્યારે શ્રીજીએ ઔરંગઝેબને સંદેશ પહોંચાડવા માટે મોકલ્યા હતા ને. પછી તો ધર્માબાઈ આવ્યા અને એમને ખબર પડી કે આમાં આપણા નિશાન છે. અને પછી મહારાજા છત્રસાલજી પાસે પહોંચાડી દીધા. એટલે લાલદાસજી જ્યારે નહોતા ત્યારે એ સેવા શ્રીજીએ કોને આપી? વૃંદાવનજીને. વૃંદાવન કોણ છે? હરિદાસજીના પુત્ર છે સુંદર સાથજી. અને હવે જ્યારે પાછા પન્નાજી આવી ગયા તો હવે પન્નાજીથી એ સેવા કોને? વૃંદાવનજીએ સામેથી આપી દીધી લાલદાસજીને. ફરી ફરીને સેવા કોની પાસે આવી રહી છે સુંદર સાથજી? લાલદાસજી પાસે. અને હવે જ્યારે શ્રીજી એમને સેવા સોંપી રહ્યા છે ત્યારે કયા ભાવથી શું કહીને સોંપે છે એ સાંભળો સુંદર સાથજી. દે પઠઈ કુંજી કો, મતલબ એમને કુંજી આપી. પઠાઈ મતલબ આપી. લાલ કો હુઆ હુકમ, લાલદાસજીને હુકમ કરીને આપવામાં આવી છે. એહ આઈ આજ્ઞા સે, કોના હુકમથી આજ્ઞાથી આવી છે? રાજ્યના. સેવા કરો અબ તુમ, કે હવે રાજ્યના હુકમથી આ ચાવી તારી છે અને હવે તું સુંદર સાથની
સેવા કર. તો જેણે હુકમ આપ્યો છે એ શક્તિ આપશે ને સુંદર સાજી. અને કેવી રીતે સેવા કરે છે સુંદર, એ સાંભળવા જેવી છે સુંદર સાજી. મૂલ 36 કારખાને કા સબ દિયા હાથ લાલ કે. બધા જ વિભાગ લાલદાસજી સંભાળી રહ્યા છે. જિनको જો કછું ચાહીએ. આપણે તો 4 જણાનો પરિવારે ડખો કરી નાખીએ સુંદર સાથજી. અને લાલદાસજી આપણે જોયું ને અષ્ટપ્રહરની લીલામાં હાથ પકડીને ઉઠાવવા હોય, બેસાડવા હોય, હદીસને કુરાન લઈને તો ઊભા જ હોય. આપણને થાય કે આ બધા સુંદર સાથને બીજા કાંઈ કામ છે નહીં. એ ના થાય એટલા માટે આ કહેવામાં આવ્યું છે સુંદર સાથજી કે આ બાના છે કે બહુ કામ છે તો રાજ્યને પ્રેમ થતો નથી. આપણે તો એ સુંદર સાથી જેમ બહારના તનને નથી દોડાવવાનું, આંખો બંધ કરીને વિરતમાં ડૂબવાનું છે, એ પણ આપણે કરી શકતા નથી. તો એ આપણા પાત્રમાં કમી છે. વિચાર કરો, એમના તન નહીં થાકતા હોય અહીંયા દોડીને અષ્ટપ્રહર, તેમ છતાંય સેવા કરવામાં ક્યાંય પાછું વળીને જોતા નથી. અને હવે કેવી સેવા કરે છે, જેને જે જોઈએ ને એ જઈને પહોંચાડે છે સુંદર સાથ. દોનો સ્વરૂપ ઓર સાથ કે સબ વસ્ત્ર ભૂખન. 5000ની જમાતને પહેરવા ઓઢવાના કપડાં ને બધું તો આપવું પડે સુંદર સાથી નાના મોટાને. મેં કીધું ને હમણાં 4 જણના પરિવાર નથી કરી શકતા. 24 કલાક આપ્યા પછી પણ ખૂટે છે. એમ થાય કે 48 કલાકનો દિવસ હોય તો સારો થાય. અને આ સુંદર સાથની સેવા છે સુંદર સાથજી. અને પહોંચાવે સ્નેહસો, પ્રેમથી સેવા કરે છે, એની કરવા ખાતર પ્રેમથી સેવા કરી રહ્યા છે. નિત રંગ નૌતન, અને નિત્ય પ્રતિ અલગ અલગ ભાવથી સેવા કરી રહ્યા છે. અનાજ, મેવા, મીઠાઈ, હરડે, શાક, તરકારી, આ બધી જ વસ્તુ લાલદાસજીનું ધ્યાન રહેશે. આટલા બધા સુંદર સાથની વચ્ચે સુંદર સાથજી કેવી રીતે સંભળતા છે. રાજજી એમને હુકમ આપ્યો છે, પણ એ હુકમ ક્યારે આપે? જ્યારે એમને પાત્ર સોંપ્યું એમને ત્યારે. હું પાત્ર જ્યારે આપીશ ત્યારે તો એમાં ભરશો. હું ગોબરથી ભરીને કહું કે આમાં ભરો તો શું ભરશો તમે? પેલા ખાલી તો કરો. તો આપણા બધાના પાત્ર ભરેલા છે સુંદર સાજી, એને ખાલી કરીશું તો રાજજી આ તનમાં પણ હુકમ આપીને સેવાને લાયક બનાવી દેશે. અને હવે કે છે રૂઈ, સૂત, વાસણ, જે પણ વસ્તુ જોઈએ, વિરક્ત હોય કે ગૃહસ્થ હોય, નાનું હોય કે મોટું હોય, સબ પહોંચાવે સમય સમય આન દેવે સૈયા. દોડી દોડીને સુંદર સાથની પાસે જઈને બધું પહોંચાડે છે. એવા પ્રેમથી સેવા કરે છે સુંદર સાથજી. હાજર રહે હજૂર મેં બેઠે શ્રી રાજ કે પાસ. અને આ સેવા કરે છે તેમ છતાંય હાજર જ હોય છે. ખૂબ ખુશાલીઓ જેવી સેવા કરે છે ને પરમધામમાં, એવી અહીંયા આ બધી બ્રહ્માત્માઓ સેવા કરીને રાજજીને રીઝાવે છે. ત્યાં રાજજી આપણા સેવક બન્યા છે, એક એક સખી કે અલેખે સેવક, ખૂબ ખુશાલીના રૂપમાં. અને અહીંયા મોકો મળ્યો તો સુંદર સાથી પાછે વળીને જોયું નથી, પ્રેમથી દોડી દોડીને બધાને આપીને આવી જાય છે. આગે પીછે ના હોઈ એ સેવા કરે ખાસ. બહુ જ પ્રેમથી સેવા કરે છે. જ્યારે એમની સેવાનો સમય તો શ્રીજીની સામે તો અચૂક હાજર જ હોય છે. અને હવે સુંદર સાજી ઘનશ્યામજી, ધરમદાસજી, સંતદાસજી, માનિકજી, કલ્યાણજી, આ બધા જ સુંદર સાથ જે છે એ ખજાનાની મતલબ પૈસા વ્યવહારની પણ જે સેવા કરવાની હોય એ બધી જ આ બધા સુંદર સાથ સેવા કરે છે. અને કપડાં જે છે એ મકરંદભાઈ લઈ આવવાની સેવા કરે છે. અને બધા જ સુંદર સાથના હોય કે રાજજીના હોય, નિત સેવે સનેસો, બહુ જ પ્રેમપૂર્વક સેવા કરે છે સુંદર સાથજી. પહેલાં સેવા નારાયણજી પાસે હતી અને ત્યારબાદ ખેમકરણજીની આત્માએ આ સેવાને સંભાળી. અને મહામત કહે એ મોમીનો એ સાથી સેવા કે. કેવા સુંદર સાથ છે, પ્રેમની સેવાના સુંદર સાથ છે. કહો કેતા અજુ બહુત હૈ જીને પ્યારે ચરણ ધની કે. અને શા માટે સેવા કરી રહ્યા છે? કેમ કે એમને ધણીના ચરણવાલા છે સુંદર સાથજી. ધણીના ચરણવાલા હોય ને એને ખબર છે કે વાતોથી ના રીઝાવે. એક શેનાથી રીઝાવશે? પ્રેમથી. એક માના 2 દીકરા, એક દીકરો છે ને તો સવાર બપોર સાંજ માના ખોળામાં આવીને કહેશે માં હું તને બહુ પ્રેમ કરું છું, બસ એટલું કહેવા જ આવે પછી જતો રહે. અને બીજો દીકરો છે ને એ માને કહેવા નથી આવતો કે પ્રેમ કરું છું. સવારે માં ઉઠે ને એ પહેલાં ઘરની સફાઈ કરી નાખે, સ્કૂલ જતાં પહેલાં ઘરનું કામ કરીને જાય,
બપોરે આવે ને તો એ માને અડચણ ના થાય તો એ સૂતી હોય તો જાતે કરીને જમી લે અને મા માટે કશુંક બનાવી રાખે કે મા થાકી ગઈ હશે. અને સાંજ પડે માના પગ દબાવે અને મા સૂવે ને પછી સૂવે. તો સાચો પ્રેમ કોનો સુંદર સાચી કહેવાની જરૂર પડશે? તો આ બધા સુંદર સાથ સેવાથી રીઝાવી રહેશે. એ સવાર બપોર ને સાંજ આરતી પરિક્રમા મારા ને તમારી જેમ કરતા નથી. એ સેવા કરીને દેખાડી રહ્યા છે. સાક્ષાત તણી સેવા કીજે ઓલખીને અંગ. આ સેવા છે સુંદર સાચી. સુંદર સાથની પણ મહાવજીભાઈ જોયું ને કેવા રીઝાવે, અને રાજજીની પણ સાક્ષાત ભાવથી સેવા કરીએ સુંદર સાથજી. અને અત્યાર સુધી આપણે જે પણ અષ્ટપ્રહરમાં લીલા સાંભળી એ કેવી છે? શરદીના મોસમની, કે એમને કંઢપી પહેરી છે, અંગીઠી લઈને આવવામાં આવે છે. પણ ગરમીના મોસમમાં ત્યારે અલગ જ સેવા થાય છે સુંદર સાથજી. બંગલાજીમાં ગરમીના ઋતુમાં સુગંધ અને શીતલ બનાવવા માટે, કેમ કે આખું માટી જ છે બધી જગ્યાએ. અને મધ્યપ્રદેશમાં તો અત્યારે ગરમીના મોસમમાં જાવ તો ચામડી બળી જાય લૂ લાગીને. આ ચામડું છે ને તમને એમ થાય કે કડક થઈ ગયું આખું, જેવી રીતે દુકાળમાં ફાટી જાય ને ધરતી, એવી રીતે ફાટી જાય. તો ત્યારે કેવી ગરમી હશે સુંદર સાથજી. અને એ સમયે સુંદર સાથ રાજજીને કેવી રીતે રીઝાવ્યા છે, ઠંડક કરી છે. પ્રેમની ઠંડક તો છે, પણ બહાર પણ ઠંડક કરે છે સુંદર સાથજી. ઇત્રના દરેક પ્રકારના ફૂલોના ઇત્રના માટલા ભરીને ગુલાબ જળને બધા આવે ત્યાં, અને પાણીની સાથે ઝોલમ ઝોલ કરી નાખે છે સુંદર સાચી. ધરતીને તો આખી સરાબોર કરી જ નાખે છે. અને ખસની ટટ્ટીઓ માટે બહારથી જઈને વાંસ લઈ આવે છે હાથેથી સુંદર સાથ. વિચાર કરો, સેવામાં છે સુંદર સાથ અષ્ટપ્રહરની. એ સેવા તો છે, એની ઉપરાંત કેવી સેવા છે, ક્યારે જતા હશે એ લેવા. લઈ આવે છે જંગલથી એ ઘાસને ઘણા બધા સુંદર સાથ સુંદર બનાવે છે, સીધા કરી પોલિશ કરીને સુંદર ચિત્રકારીને એવું કરે છે. એને એમનામ નથી, કેવી સેવાથી રીઝાવે છે સુંદર સાથ. અને પછી એ ખસની ટટ્ટીઓને બનાવી અને ઊભી કરવામાં આવે છે. અને બનાવતી વખતે લાલ કપડું જે હોય ને કિનાર પર, એ પણ લઈને એટલા સુંદરતાથી એની પર પણ બુનાઈને કઢાઈ કરી નાખે છે કે કાંઈ સુંદરતામાં ફેર આવે નહીં. અને પછી જ્યારે એને ઊભી કરવી હોય સુંદર સાજી, તો સૂતરીને દોરાની સેવા પણ મૂલચંદ મોદીજી કરે છે અને મોહનજી કરે છે. અને બહુ જ સુંદરથી ઊભી કરી નાખે છે બધા સુંદર સાથ પ્રેમથી. ફતેહ મોહમ્મદની સેવા છે કે મોટી મોટી ભારે ખસની ઠટ્ટીઓને ગાળી દેવાની. અને પછી એમાં પાણી તો 24 કલાક છાંકવામાં આવે છે સુંદર સાથજીને. કયું? ઇત્રવાળું. અને એ બધા જ સુંદર સાથ પ્રેમથી સેવા કરે છે. શા માટે? કેમ કે પડત હે સુભાન. અહીંયા કોણ શું છે? આપણા સુભાન સાક્ષાત રાજજી. કોઈ સંત કવિ કે મહાપુરુષ નહીં સુંદર સાથજી, આપણા રાજજી શ્રીજી રાજજી ધામધણી સુભાન પ્રાણનાથ અક્ષરાતીત સચ્ચિદાનંદ એક જ પ્રિયતમ છે, કોઈ ભેદ છે નહીં. અને હવે બધે જ જલ છાંટીને, અને જલ છાંટે તો નીચે બિછોના બિછાવ્યા હોય ને બેસવા માટે, માટી છે તો અહીંયા આપ બિછાવી છે તો માટીમાં એમ નામ નહીં બેસે, તો એ બધા બિછોના ઉઠાવી અને ત્યાં પણ નીચે પણ પાણી છાંટે છે સુંદર સાજી ઇત્રવાળું. અને આ સેવામાં ઇનાયત ખાન, ભગવાનજી, ગંગારામ બધા જ ભેગા મળી જાય છે સુંદર સાજી. અને બિછોના બિછાવવાની સેવા કોણ કરશે? હવે ગાદી કોણ બિછાવે? બિહારી દાસજી બિછાવશે. તો આવી ગયા છે સુંદર સાથજી બિછાવવા માટે. દોડી દોડીને બધા જ સુંદર સાથ એમના હાથમાં હાથ મિલાવીને એટલા જ પ્રેમથી બધું જ બિછાવી દે છે. અને શંકર હાથ મેં રહત હૈ હંમેશા હી બીજને. અને શ્રીજી જ્યારે પોઢ્યા છે ને, આ તો ઠંડક માટે, શંકરજીના હાથમાં શું રહે છે સુંદર સાથજી? વીંજળો. હવા નાખતા જો ક્યારે પણ એમને જોઈ લો ગરમીના મોસમમાં તો વીંજળો સાથે જ હોય. એક તો પીકદાની નીચે રાખી દેશે અને બીજું વીંજળો બધે જ આગળ હોય. એ કહું છું ને, પડછાયો તો દૂર થઈ જાય પણ શંકરજી રાતે પણ દૂર થતા નથી. અને ત્યાં સુધી કે જ્યારે એમનું પ્રત્યક્ષ તન ધ્યાનમાં બેસી ગયું તો ત્યારે એમની અંદર જ સમાઈ ગયા. સૌથી પહેલા સુંદર સાથ છે સુંદર સાથજી. અને
જબ મહારાજા આવત વાઓ ઢોલે ઇન સમય, જ્યારે મહારાજાજી આવે ને તો એ પણ વીંજળો લઈને ઢોલાવે છે. વાઓ ઢોલે હજુરી, બધા જ સુંદર સાથ, બસ જ્યાં સુધી શ્રીજી છે ત્યાં સુધી, જ્યાં સુધી પોઢેલા છે 4, 5, 6 સુંદર સાથ હંમેશા સેવામાં ઊભા રહે છે સુંદર સાથજી. એ પ્રેમ સેવામાં ભંગ થવા દેતા નથી, હંમેશા સન્મુખ, જ્યારે જુઓ ત્યારે ઢોલાવતા જ હોય છે હવા. અને શ્રીજીને ક્યાંય ગરમીનો, પ્રેમની વર્ષા એવી છે કે ગરમીનો કોઈ અહેસાસ છે નહીં, ગરમી હારી જાય છે એમની સામે સુંદર સાથજી. એવી પ્રેમની શીતળતા, ખસની ટટ્ટીઓ બધી જ બાજુ, નીચે ઉપર ચારે બાજુ ઇત્ર અને ગુલાબની સુગંધ અને પ્રેમની ખુશ્બુને સ્વલીલા અદ્વૈતનું વરસાદ ફરીથી શરૂ થઈ જાય છે સુંદર સાથજી. ને આપણે વિચારીએ, આપણે તો એસીમાં બેસીને પણ ધ્યાન કરવું હોય તો આપણે કરી શકતા નથી. અહીં સુંદર સાથ કેવી રીતે રહીને સેવા કરે છે. તન તો એમના પંચભૌતિક જ હતા ને, પણ આ છે પ્રેમ સેવા, અને એ જ આપણને આ વાણી શીખવાડી રહી છે સુંદર સાથજી. અને હવે મહાવજીભાઈ ઇન સમય આયે પોરબંદર છે. પોરબંદરથી થોડાક સમય પછી મહાવજીભાઈ, બીજા મહાવજીભાઈ છે, એ પણ આવ્યા હતા. અને સાઈને રાખવાની, કેમ કે લખવાનું ચાલુ જ હોય છે સુંદર સાથજી, એટલે તો આપણી પાસે 18,758 ચોપાઈની વાણી ને બીજા બધા ગ્રંથ છે. એ સુંદર સાથનું સમર્પણ છે, ત્યાગ છે ને એમની એ પ્રેમ સેવા છે કે એમને આપણા માટે વિચારી. અને આપણે આપણું કર્તવ્ય કેવી રીતે નિભાવી શકીશું સુંદર સાથજી? આપણે એ વાણીને હરેક જીવ સુધી પહોંચાડીએ. અને ક્યારે પહોંચશે? જ્યારે આપણે, જેવી રીતે શ્રીજીએ ક્યારે આપી ચાવી લાલદાસજીને? જ્યારે એમને સમર્પણ કર્યું. તો આપણે શ્રીજીના માથામાં તન મન જીવ ન્યોછાવર કીધું. મહારાજા છત્રસાલજી એક જ વખત ગાયું નથી, પણ ન્યોછાવર કરી દીધું સુંદર સાથજી. લાલદાસજીએ કરી દીધું, લલિતા સખીએ કરી દીધું, બાઈચુરાજજીએ કરી દીધું, લાલબાઈએ કરી દીધું, શંકરજીએ કરી દીધું, વલ્લભદાસજીએ, બિહારીજીએ, બધાએ જ કરી દીધું છે. જે સુંદર સાથ છે, છબીલદાસજીએ કરી દીધું છે, જમનાબાઈએ કરી દીધું છે, લાલબાઈએ કરી દીધું. સુંદર સાથજી, આપણે ક્યારે કરીશું? હજી આરતી જ ઉતારતા રહીશું. હવે ભૂલ ના કરીએ. આ છે આપણી આરતી, પ્રેમ મગન હોય ઉતારતી, સખી આપ પિયા પર વારતી, ભાઈ નહીં રે નવો ખંડો આરતી. આ આરતી તો પહેલાંય ચાલતી હતી. નઈ કઈ આરતી છે જે સખીઓ ઉતારી રહી છે સુંદર સાથજી? જે પોતાને પ્રેમથી સંપૂર્ણ રૂપે અક્ષરાતીત પ્રિયતમના ચરણોમાં સમર્પિત કરીને આ જે ઉતારી છે આરતી અષ્ટપ્રહર, અને આખી બીતકમાં એ છે આરતી. અને સખી આપ પિયા પર વારતી, પૂર્ણ રૂપથી એ પિયાના ચરણોમાં સમર્પિત થઈએ સુંદર સાથજી. હવે પૂર્ણ આહુતિ બધા શરૂ કરશે ને, તો પૂર્ણ આહુતિ ક્યારે થાય સુંદર સાથજી? જ્યારે પૂર્ણ રૂપે સમર્પિત થઈ જઈએ ને, તો એને કહેવાય પૂર્ણ આહુતિ. એમ નામ તો આખી જિંદગી કર્યા કરો ને પૂર્ણ આહુતિ, કાંઈ ફેર પડશે નહીં. જે વખતે આપણે પૂર્ણ રૂપથી આહુતિ દઈ દઈશું ને, સ્વયંના અહંકારની ને સ્વયંની સુંદર સાથજી, તન મન ધન જીવ રોમ રોમ આપણું જ્યારે રાજ્યના ચરણોમાં સમર્પિત થઈ ગયું ને, સાચા હૃદયથી, જેવું સંસાર માટે સમર્પિત થયું છે, ત્યારે એને કહેવાશે પૂર્ણાહુતિ. અને પૂર્ણાહુતિ થશે ને સુંદર સાચી, તો જ્યારે પૂર્ણાહુતિ થાય ને, જ્યારે પ્રજ્વલિત થાય ને આગ, તેમાં ગમે તેટલું જંગ લાગેલું લોહું હોય ને, શું કહેવાય એને, લોખંડ, જેમાં કાટ લાગેલો હોય, તો પણ એ કેવું થઈ જશે? બિલકુલ અગ્નિ સમાન. અને આ બધા જ સુંદર સાથ બ્રહ્મને હૃદયમાં વસાવી, રાજ્યને હૃદયમાં વસાવીને એવા જ થઈ ગયા છે સુંદર સાથજી. પણ આપણે શેમાં પૂર્ણ આહુતિ આપી રહ્યા છે? માયા તરફ. એટલે આપણને એનો રંગ લાગી રહ્યો છે. જે દિવસે આપણે પ્રેમની કારી કામરી ઓઢી લીધી ને, સંપૂર્ણ સમર્પણ કરીને સુંદર સાથજી, ત્યારે આપણામાં ને ધણીમાં કોઈ અંતર રહેશે નહીં. ત્યારે આપણને વાસ્તવમાં બીતક સમજાશે. ત્યારે વાણીના એક એક શબ્દમાં, વાણીમાં આપણે કહીશું ને રાજ્ય, તો રાજ્ય સામે હશે, નૂર કહીશું તો નૂર સામે હશે, સુગંધ, અત્યારે તો આપણને સમા ઉની માત્રા ઘ ન અડધો ને ધસ દેખાય છે, પણ એ વખતે સુગંધ કહેતા સુગંધ આવવા લાગશે આપણને. મુખ મેરે મહેબૂબ કા રંગ અતિ ઉજ્જવલ, ગુલાલ કહેતા કહેતા મહેબૂબનું એ ઉજ્જવલ ગુલાલ જેવું મુખ આપણી સામે હશે.
કોમલ કહેતા કહેતા એ કોમલ ચરણ કમલ આપણા હાથમાં હશે. જે કહીશું ને જે શબ્દ એ આપણને ચેતન થઈને દેખાતો જશે. સુંદર સાજી જેવી રીતે એ બ્રહ્માત્માઓને આપણી બ્રહ્માત્માઓને દેખાણું છે. અને હવે સુંદર સાજી શું થાય છે? આસબાઈ ઇન સમે લાગત હે ચરણ. કોણ ચરણોમાં આવે છે? લાલદાસજી ચરણોમાં આવે છે. આ બધી જ સેવાની વ્યવસ્થા સાચવીને પણ લાલદાસજી ચરણોમાં પ્રણામ કરે છે શ્રીજીને. અને શ્રી રાજ હેત કર બુલાવત, પ્રસન્ન હોય કે મન. શેનાથી પ્રસન્ન થયા છે સુંદર સાથજી? એમની પ્રેમ સેવાથી. અને એટલે જ તો જ્યારે પ્રત્યક્ષ રૂપમાં લીલા ઢાંપી ત્યારે પણ બીતક લખવાની સેવા પણ એ તનને આપી. સુંદર સાથજી એ તનને પોતાનું બનાવી દીધું. જે શોભા ધણીએ ઇન્દ્રાવતીની આત્માને આપી એ ઇન્દ્રાવતીની આત્માએ લાલદાસજીને આપી. સુંદર સાથજી. અને લાલદાસજીના માધ્યમથી રાજજી આપણને પણ એ શોભા આપી છે. જો આપણે હાદી કે કદમો પર કદમ ધરે મોમિન કહીએ એ સુંદર સાથજી. મહમત કહે સૈયન કો. શું કે છે સખીઓને? આખી જે બીતક કીધી હવે કે છે મહામત કહે સૈયન કો, એ સેવા કે કહે સાથ. બોલો બીજો જે દીકરો છે ને સેવાથી માને રીઝાવે છે, આ એ છે. આપણી જેમ આરતી પરિક્રમાને બોલીને નહીં. સુંદર સાથજી ઈહા તેહી ખડે રહે જાકે ધનીએ પકડે હાથ. જ્યારે જ્યારે આપણે સેવામાં આગળ વધીએ સુંદર સાથજી, તો જિંદગીમાં ક્યારેય એક પલ માટે પણ ના વિચારીએ કે આપણે કરી રહ્યા છીએ. ઈહા તેહી ખડે રહે જાકે ધનીએ પકડે હાથ. સેવા કરતા હંમેશા યાદ રાખ કે ધણીએ હાથ પકડ્યા છે તો આ સેવા થઈ રહી છે. કેમ કે આપણે તો ક્યોંય ના છોડે માયા હમકો, હમ ભી છોડી ન જાય. અરસ પરસ યો ભઈ વજ્ર મેં સો મેરે ધનીએ દઈ છુટકાય. એ પ્રિયતમ પ્રાણ નાથે આપણા હાથ આ માયામાં પકડી રાખ્યા છે. દો તન તલે કદમ કે આતમ પર આતમ. સુંદર સાથજી એટલે જ આપણે આ વાણી સાંભળી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ. આપણા જીવનમાં એ પાત્રતા આવી છે અને આપણે એને જીવનમાં ઉતારવામાં પણ તત્પર હોવા જોઈએ. સુંદર સાથજી આપો પા નિશંક ડારિયા મેરે સાથ સબ શોભા જોગ. એક દૂજે સે શિરોમન આગે કદમ ધરે ઇન ભોગ. કેવા સુંદર સાથ છે. આના માટે ક્યારે રાજજીના મુખમાંથી આ શબ્દો નીકળ્યા હશે સુંદર સાથજી કે આપો પા નિશંક ડારિયા. આ એ સુંદર સાથ છે જેમને પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું છે નિસંકોચ થઈને મારા માટે. અને મેરે સાથ સબ શોભા જો. મારા આ સુંદર સાથ બધી જ શોભાને લાયક છે. અને એક દૂજે સે શિરોમન, એકબીજાથી ચડિયાતા છે. કોને કહું ને કોને છોડું. એકબીજાથી આગળ વધીને આગે કદમ ધરે ઇન ભોગ. એવી રીતે સુંદર સાથે આપણને કદમો પર કદમ ધરીને બતાડ્યા છે સુંદર સાથજી. અને હવે આપણે પણ એવી જ રીતે કદમ પર કદમ મિલાવીને હાદી કે કદમો પર કદમ ધરે સુંદર સાથજી. હવે આપણે પાછું વળીને જોઈએ નહીં. અને આ તો હવે બીતકની આ જે સમાપન છે એ વાસ્તવમાં સમાપન નથી. બીતકનું સમાપન તો અનંતકાલથી મૂળ મિલાવવામાં જે ચાલતી આવી હતી, અનાદિકાલથી આ સંસારમાં જે થઈ છે ને અનંતકાલ સુધી ચાલશે એ બીતક છે સુંદર સાથજી. પણ આજની પૂર્ણાહુતિમાં આપણે વાસ્તવમાં આપો પા નિશંક ડારીએ. આપણે આપણું સર્વસ્વ સાચે રજાજીના ચરણોમાં મૂકીએ. અગર કાટ લાગેલું પણ લોખંડ છે ને સુંદર સાજી, આજે એ પ્રેમની અગ્નિમાં એના ચરણોમાં સમર્પિત કરીએ. એ જ સેવા સાથે રાજજીને એ ભાવથી અરજી કરીએ કે ધણી તે અમને જે કાંઈ પણ કીધું, જે કાંઈ પણ સમજાવ્યું, બસ એને પર કદમ ચાલીને એ બ્રહ્માત્માઓની જેમ હવે અમે એક પલ પણ મન વચન અને કર્મથી એવું કશું જ ના કરીએ કે જેથી તારાથી એક પલ માટે પણ વિયોગ થાય.
હર પલ હર ઘડી હર કદમ બસ તારી તરફ ને મૂલ મિલાવા તરફ હોય. અને 500 બ્રહ્માત્માઓ સાથે જે નિસ્બત છે એ જ અમારી સાથે પણ છે. અને ધણી અમારે એક હાથ કદાચ છૂટે તો તું 2 હાથથી થામજે. અને એક પલ પણ અમને હવે માયામાં નથી રહેવું. જે માયા અમે ત્યારે માંગી હતી ધણી, હવે અમે જ તને કહીએ છીએ કે હવે અમને આ માયા નથી જોવી, નથી જોવી અને નથી જોવી. બસ તારા ચરણ કમલ એ કોમલ મારા જીવના જીવન એક પલ માટે પણ હવે મારા હૃદયથી અલગ થાય નહીં. અને હું ધણીયાણી શ્રી ધણીધામની બસ એ જ ભાવ 24 કલાક મારા હૃદયમાં હોય ધણી. અને જીવી અત્યાર જેવી રીતે થઈને પણ હવે મારી હર પલ હર ઘડી જ્યારે તારી તરફ હોય અને જ્યારે પણ કોઈ જોવે તો બસ એક જ ઓળખાણ રહી જાય કે આ ધણીની ધણિયાણી છે, આ પ્રિયતમની આશિક અંગ સ્વરૂપ આ અંગના છે. અને એના સિવાય મારી બીજી કોઈ જ ઓળખાણ ના હોય પ્રિયતમ. અને બસ તું જ રહી જાય અને તારો પ્રેમ રહી જાય અને બીજું કાંઈ જ નહીં. મારા માટે વાસ્તવમાં હક બિના સબ ખ્વાબ બની જાય. અને બસ ધણી તું જ તું હોય અને તારો જ પ્રેમ હોય અને સ્વલીલા અદ્વૈતનો વરસાદ હર પલ હર ઘડી મારી ઉપર રોમ રોમમાં વરસે. અને મારા હૃદયમાં રાજજીના હૃદયનું અને શ્યામાજીના હૃદયનું પ્રેમ અને આનંદ જમનાજીના રૂપમાં હર પલ વહે. અને બસ ધણીના ચરણોમાં હમણાં જ એક પલમાં જ આપણે રાજજીના ચરણોમાં ઇતહી બેઠે ઘર જાગે ધામકીની સ્થિતિને પ્રાપ્ત થઈને હર પલ આપણી એના સાનિધ્યમાં વીતે. આપણી આંખ એનો દીદાર કરે, આપણા કાન એના અવાજને સાંભળે, મુખારબિંદ એની વાતને બોલે જીકર એની. અને જીવહાને ફક્ત એનો સ્વાદ આવે, નાસિકા એના રોમ રોમની સુગંધ અને રોમ રોમમાં એનો પ્રેમ વસે. અને હૃદય પૂર્ણ રૂપથી ધણી તારા ચરણોમાં સમર્પિત થાય. બસ એ જ અરજી સાથે સુંદર સાથજી ચોપાઈ દોહરાવીશું આપણે. श्री महामत कहे सयन को, श्री महामत कहे सयन को, ये सेवा के कहे साथ, ए सेवा के कहे साथ, यहाँ ते ही खड़े रहे, यहाँ ते ही खड़े रहे, जाके धनिये पकड़े हाथ, जाके धनिये पकड़े हाथ, जाके धनिये पकड़े हाथ, जाके धनिये पकड़े हाथ। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। सतगुरु महाराज की। प्रणाम जी सुंदर साथ जी। प्रणाम जी।